વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગધિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય વાપ્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ હરે 1878 શ્રાવણ વદ અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો તથા ધોળી ચાદર વટી હતી, મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા હોય છે. સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ દેવા છે, હે સંતો જે મોટેરા મોટેરા અને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વ ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ તમે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ કે આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનો અતિરૂઢ થાય તે સારું કરીએ છીએ. આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. અને સ્વરૂપને તમે પણ દેખો તો પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતો નથી. અને જયારે વાર્તા સમજમાં આવશે ત્યારે પંચવિષય કે કામ ક્રોધિક સ્વભાવ તે જીતામાં થયો પ્રયાસ થશે નહીં, જે જીતાઈ જશે. અને તે પ્રકાશ છે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણ અર્થે યુગ યુગનો વિષય પ્રગટ થાય છે. અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમનો વિષય લીન થાય છે. તો શ્રીજી મહારાજ આપણને એમનું સ્વરૂપ પરિપૂર્ણ સમજાવવા માંગે છે. જો આપણે સાચું રિઝલ્ટ લાવવું હોય, જે ભક્તિ કરીએ, જે ભજન કરીએ, જે સેવા કરીએ, મંદિરમાં જઈએ, ધર્માદો આપીએ, આ બધાનું જો યથાર્થ રિઝલ્ટ લાવવું હોય તો મહારાજ આપણને એ કહે છે કે તમે આ સ્વરૂપને ઓળખો. આગળ મહારાજ વાત કરવાના છે. હું નથી કહેતો કે તમે બહુ ઉપવાસ કરો, હું નથી કહેતો કે તમે બધું આપી દો, હું નથી કહેતો કે તમે જંગલમાં જાઓ, હું નથી કહેતો કે તમે અષ્ટાંગ યોગ સિદ્ધ કરો. પણ જે મારે જે કરાવવાનું છે આ છે કે તમે મારું સ્વરૂપ યથાર્થ સમજો. નથી સમજતા એવું પણ નથી, પણ પરિપૂર્ણ સમજવાનું છે. અને પરિપૂર્ણ સમજવા એટલે આપણે સદૈવ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણને કારણ સમજવા એક જ મુદ્દો છે. બીજા ઘણા મુદ્દા આવશે પરિપૂર્ણ સમજવામાં. એમાં શ્રીજીમાં સર્વોપરી છે એ વાત સમજતા પહેલા આપણે અવતારવાદ શાસ્ત્રોના આધારે સમજ્યા. વચનામૃત અને સાંપ્રદાયિક ગ્રંથોના આધારે અવતારવાદમાં અવતારો કોના છે એ પણ આપણે સમજ્યા. અવતારો કેવી રીતે છે એ પણ આપણે સમજ્યા. અવતાર વચ્ચેનો તાત્વિક ભેદ શું છે એ પણ આપણે સમજ્યા. ત્યારબાદ હવે આપણે સર્વોપરી શ્રીજીમાં શા માટે સમજવા જોઈએ એના આપણે 3 મુદ્દા આપણે જોયા હતા. એક તો આત્યંતિક કલ્યાણ એટલે અક્ષરધામમાં જવા માટે, બીજી વાત કરી હતી પતિવ્રતાની ભક્તિની દ્રઢતા માટે,
અને ત્રીજી વાત આપણે ગયા વખતે કરેલી કે પૂર્ણતા, પૂર્ણકામપણું, કૃતાર્થતા નો આપણને અનુભવ થાય એના માટે આપણે ઈષ્ટદેવના સર્વોપરી સમજવાના છે. હવે સર્વોપરી ભગવાન સમજવા એ કેવી રીતે એ આપણે જોઈશું. એમાં 3-4 મુદ્દા આપણે સમજવાના છે ખૂબ ડિટેલમાં, અને એ પણ વચરામાં રહસ્ય ભાગ બીજામાં છે. તો કદાચ કોઈની પાસે ગ્રંથ હોય તો એ પછી ખૂબ ડિટેલમાં શાંતિથી વાંચી શકે છે, પણ વાંચવાની સાથે ઘણી વખત આપણે સમજાય નહીં, તો એક એક મુદ્દો આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો અત્યારે પહેલી વાત છે કે શ્રીજીમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી સાંપ્રદાયિક ગ્રંથોને આધારે પહેલી વાત આ સમજીએ. એક વાત નક્કી છે કે ભગવાનનો જે નિશ્ચય થાય છે તેમાં બે વસ્તુ જરૂર છે. એક તો સશાસ્ત્ર અને સત્પુરુષ, બે વગર ભગવાન યથાર્થ ઓળખાય નહીં. તો પહેલા તો આપણે શાસ્ત્રોમાં અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ. શ્રીજી મહારાજે 2-3 વચનામૃતમાં વાત કરી છે કે સશાસ્ત્રમાં જે ક્યાં વાત લખી છે સાચી છે. મધ્યનું 6મું વચનામૃત છે, મધ્યનું 27મું વચનામૃત છે અને મધ્યનું 30મું વચનામૃત છે. આ 3 વચનામૃત આગળ આપણે જોઈ ગયા છે, એટલે રેફરન્સ નથી વાંચતો, પણ અત્યારે ખાલી યાદ કરી લઈએ કે જો શાસ્ત્રમાં જ વચનમાં વિશ્વાસ ન હોય, એટલે રામ ભગવાન હતા, આપણે તે વખતે હાજર હતા નહીં, આપણા દાદાના દાદા હાજર હતા નહીં, તો રામ ભગવાન છે ખબર કેવી રીતે પડે આપણને? એ તો કૃષ્ણ ભગવાન છે, આપણને કેવી રીતે ખબર પડે? આપણા હાજર નહોતા, આપણા દાદા ને દાદા હાજર નહોતા. તો પછી મહારાજ કહે છે કે ભગવાનનો જે નિશ્ચય થાય છે તો પેલા તો શાસ્ત્રો થકી થાય છે. તો શાસ્ત્રમાં વિશ્વાસ હોવો જોઈએ કે શાસ્ત્રમાં જે કઈ લખ્યું છે, હા, કલ્પિત ગ્રંથો માન્ય નથી. મારા તમારા જેવા અગાઉ પાછા થઈને બધા ગ્રંથો લખી નાખ્યા, ફેરફાર કર્યો હોય પોતાના વિષય વાસનાના પોષણ માટે, પણ જે સનાતન આપણા શાસ્ત્રો છે એમાં આપણે વિશ્વાસ રાખવો જ પડે, અને એનાથી જ ભગવાનનો નિશ્ચય થાય છે. સારંગપુરના 13મા વચનામૃતની અંદર મહારાજે બહુ સારી વાત લખી છે. એમાં પ્રશ્ન એવો પૂછેલો કે ભગવાનનો નિશ્ચય થાય ને મટી કેમ જાય છે? આ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે સંપ્રદાયમાં ઘણા બધા સંતો હરિભક્તો જોયા હશે એમને કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન માનીને ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, અને અચાનક બુદ્ધિ પલટાઈ જાય તો એ જ ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ બારી નાખવા માટે તૈયાર થયા. જે 2000 સત્સંગ કરાવ્યા અને પાછા પડીને બીજા 4000 ને પાછા પાડ્યા, અલ્યા ખાતર જેવા ખાતરના પ્રસંગો આપણે જાણીએ છીએ. તો ઘણા બધા સંતોના પણ પ્રસંગો મુક્તાનંદ સ્વામીએ જોયા હશે. તો આવું કેમ થાય છે? આવો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે સારંગપુરના 13મા વચન આપણે સમજીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ તેને મળી જાય છે, તેને પ્રથમ તો નિશ્ચય થયો હતો કે નહોતો થયો? તો પછી સ્વયંપ્રકાશ સ્વામી બોલ્યા છે, જેને પોતાના જીવાત્મા વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જયારે પરમેશ્વર કરે ત્યારે ભગવાન નિશ્ચય હોય તો ટળી જાય છે. શાસ્ત્રમાં ભગવાનનો અસાધારણ મહિમા લખ્યો હોય એવો મહિમા ન દેખાય તો આપણને મનુષ્ય ભાવ આવે. તો મહારાજે પછી એના પર દલીલ કરે છે. પછી મહારાજ બોલ્યા છે, શાસ્ત્ર વિશે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત લખી હોય. જેમ રામ ભગવાનનું સમર્થપણું બતાવ્યું અને સીતાજી માટે પોતે રડતા એ પણ બતાવ્યું. એટલે બંને પ્રકારના શાસ્ત્રોની વાત પ્રથમના 78મા વચનામૃતમાં પણ જયારે મહારાજને આવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન જયારે બધું કરવા સમર્થ છે તો પછી એ સંકલ્પ કામ કરે, આપણે ધૂન કરીએ, આપણે ધૂન કે બધું તમારા જ હાથમાં છે. તો પછી મહારાજે જવાબ એવો આપ્યો કે પૂર્વના અવતારો પણ આવી જ લીલાઓ કરી છે, આવા ચરિત્રો કર્યા છે. એટલે પ્રત્યક્ષ ભગવાન જે કઈ ચરિત્રો કરે છે પૂર્વના શાસ્ત્રોની રીતે જ છે. તમે શાસ્ત્ર વાંચી જો અને કંઈક નવું ચરિત્ર કર્યું તો પછી શંકા કરજો. એવું પ્રથમના 78મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે. એટલે શાસ્ત્રમાં મનુષ્ય ચરિત્ર પણ લખ્યા હોય અને દિવ્ય ચરિત્ર પણ લખ્યા હોય. પંચાળના 4થા વચનામૃતમાં પણ મહારાજે આ વાત લખી છે કે જે ધામસ્થ ભગવાનનું સ્વરૂપ છે એમાં તો આપણે કઈ મનુષ્ય ભાવ આવવાનો નથી, પણ પૃથ્વી પર આવે ત્યારે મનુષ્ય ભાવ આવે, કારણ કે મનુષ્ય ચરિત્ર કરે છે. પ્રથમના 72મા વચનામૃતમાં અને પંચાળના 4થા વચનામૃતમાં એ બધા જ પ્રકારના મનુષ્ય ભાવ આપણે દેખાડે છે. તો જો આ શાસ્ત્રો રીતે આ રીતે પર સ્વરૂપ અને આ મનુષ્ય લોકનું સ્વરૂપ જો સમજ્યા હોય તો નિશ્ચયમાં ફેર થાય નહીં. તો મહારાજ અહીં એ વાત કરે છે કે શાસ્ત્રને વિશે પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બાર ચરિત્ર પરમેશ્વર કર્યું હશે જેને કરીને નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્ન ઉત્તર કર્યો પછી સર્વે મહિના વેલા જે શાસ્ત્ર બાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ,
એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય તેનું શું કારણ છે? હવે મારો જવાબ આપે છે, આપણે સાંભળવાનો છે. એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. આ બધું પાકું રાખવાનું. જો શાસ્ત્રમાં આપણને રામાયણમાં વિશ્વાસ ન હોય તો રામનો મહિમા નહીં સમજાય. ભાગવત ગીતાનો જ મહિમા ન હોય તો કૃષ્ણ ભગવાન મહિમા ન આપણને સમજાય. તો શિવ પુરાણનો આપણે વિશ્વાસ ન હોય તો શંકર ભગવાન મહિમા આપણને સમજાય જ નહીં. કારણ કે આપણી વખતે હાજર નહોતા ભાઈ. તો શાસ્ત્રોમાં આપણને જયારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે. એટલા માટે કહે છે કે આજે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય અને સંતના પણ કયા હોય. આપણે હિન્દુ શાસ્ત્રો નથી વાંચતા, એટલે જ્યાં ત્યાં કોઈ તમે યોગ કરાવતા હોય, સાધના કરાવતા હોય, કથા કરાવતા હોય, પ્રવચન કરતા ગુરુ માને ચોટી પડે અને પછી બધા પ્રશ્નો થાય. જો શાસ્ત્રો વાંચે તો ભાગવતમાં સંતના લક્ષણ બતાવ્યા છે, રામાયણમાં બતાવ્યા છે, મહાભારતમાં બતાવ્યા છે, ગીતામાં બતાવ્યા છે. પણ એ આપણે વાંચવું નથી. ખાલી ગીતા આપણે પ્રવચન કરીને ગુરુ માન લે, રામાયણ પર કથા કરીને ગુરુ માન લે, ભાગવત પર કથા કરીને ગુરુ માન લે, પછી પ્રશ્ન થાય. એટલે મારે કે ભગવાનના પણ લક્ષણ બતાવ્યા છે અને સંતના પણ લક્ષણ બતાવ્યા છે. માટે શાસ્ત્ર કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે. અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય. શું એ 1000 માણસો ભેગા થાય, લાખો માણસો ભેગા થાય, ટોળું થાય એને ભગવાન માન લે. ગુણાતીત વખતના ગરીબ ભક્ત ત્યાં જુનાગઢ આવેલા, એટલે ગુણાતીતના સ્વયં ઘણા બધા હરિભક્તો બેઠા હોય એટલે એને લાગ્યું કે પેલા પાસ 2-5 જણા નથી બેઠા, અહીં તો 100, 200, 500 બેઠા છે, એટલે તો ગુણાતીતાન સાહેબ બહુ મોટા હશે. તો એને પાસે કંઠી પહેરી લીધી. થોડાક વખત પછી ત્યાં આચાર્ય રઘુજી મહારાજ આવ્યા, તો રઘુજી મહારાજ પાસે આખો સોરઠુમ છે કે ગુણાતીતાન સ્વામી કરતા તો રઘુજી મહારાજ મોટા. તો એનો આશરો કર્યો. પછી ગયા બરોડા, તો બરોડામાં ગાયકવાડ સરકારની પેલી નગર યાત્રા નીકળી હતી. રાજાની નગર યાત્રા નીકળે આખું ગામ ને આખું રાજ્ય ઉમટે. તો એને કે રઘુજી મહારાજ કરતા આ મોટા. હવે સંખ્યાના આધારે જો આપણે મોટપ મનાય, કોઈ ચમત્કારના આધારે જો મોટપ મનાય, કોઈ ભાતના બધા નખરા કરે એને લીધે મોટપ આપણને મનાય, તો પછી એ મોટપ ક્યાંથી ટકવાની છે? પછી બીજું આગુ પાછું થાય એટલે એમ લાગે ભાઈ આના કરતા આપણે ન ગયા હોત તો સારું હતું. એટલે કે છે શાસ્ત્ર વિના પોતાને મને કરીને નિશ્ચય કર્યો હોય તો નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેને શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જ અજ્ઞાની જીવ તેમને વિશે પણ મા, બેન, દીકરી અને સ્ત્રીની વ્યક્તિ રૂપ જે ધર્મની મર્યાદા ત્યાં સુધી ચાલી આવે છે તેનું કારણ શાસ્ત્ર જ. ભલે આપણે બધા સ્મૃતિ પુરાણ વાંચ્યા નથી, સ્મૃતિ ગ્રંથો વાંચ્યા નથી, પણ આ પત્ની કહેવાય, આને માં કહેવાય, આને બેન કહેવાય, આને પત્ની કહેવાય, અથવા આ પતિ કહેવાય, ભાઈ કહેવાય, આ દીકરો કહેવાય. તો બધા સાથે એક સરખો વ્યવહાર નથી થતો. મા, બેન, દીકરી સાથે વ્યવહાર થાય પત્ની હારે ન થાય, પત્ની હારે થાય મા, બેન, દીકરી હારે ન થાય, જે પતિ હારે વ્યવહાર થાય એ બાપ દીકરા કે ભાઈ હારે ન થાય. તો આ મર્યાદા તો પશુઓમાં નથી. પશુઓમાં બેન છે, માં છે, દીકરી છે, પત્ની છે, પતિ છે, ભાઈ છે, બાપ છે, કઈ ખબર નથી. પણ શાસ્ત્રોમાં આપણા માટે મર્યાદા છે. ભલે શાસ્ત્રો આપણે વાંચ્યા નથી, પણ હજારો વર્ષથી આપણી પરંપરામાં આ બધું ચાલ્યું આવ્યું છે. મહારાજ એ કહે છે કેમ છે શાસ્ત્રમાંથી કોઈ કે પ્રથમ એવી વાત સાંભળી છે કે પરંપરા કરીને સર્વ લોકમાં પ્રવૃત્તિ છે. માટે હવે સાંભળજો, માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી, એ તો કેવળ મન મૂકી છે અને નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. કાજે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે. આપણે આગળ ટોપિક આપણે જોવાના છીએ, એમાં ઘણા બધા વચનના આધારે ભગવાન મનુષ્ય લોકમાં આવે, મનુષ્ય જેવા ચરિત્ર કરે છતાં પણ દિવ્ય છે. એના પછીનો ટોપિક આવશે ભગવાનને પરિપૂર્ણ સમજવા એટલે શું, તો મનુષ્ય ભાવ ટાળીને સંપૂર્ણ દિવ્ય ભાવ રાખવો, એ વાત સમજવાની છે. એ આગળ આપણે જોઈશું. પણ માટે પણ શું કહે છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રમાંથી બહાર હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે. તો મૂળ વાત આપણે એટલી સમજ્યા કે ભગવાનનો જે નિશ્ચય થાય છે એ કઈ બુદ્ધિથી નથી થતો, એ કઈ વકીલાતથી નથી થતો, એ કઈ કોર્ટને આધારે કે ભગવાન સાબિત ન થાય. તમને કદાચ ખ્યાલ હશે થોડાક વર્ષો પહેલા આપણા ભારતના કોંગ્રેસના બધા લોકોએ સુપ્રીમ કોર્ટની અંદર એક એફિડેવિટ કરેલી 450 પેજનું કે રામ નામનું વ્યક્તિત્વ જ નથી, હિસ્ટોરિકલ પાત્ર જ નથી. જેમ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ એક હિસ્ટોરિકલ પાત્ર છે, એમ કોઈ હિસ્ટોરિકલ પાત્ર નથી, ખાલી નવલકથાનું પાત્ર છે.
આવું એને બીજા કોઈ ભગવાન માટે બીજા કોઈ માટે ન લખ્યો. હિન્દુ બિચાર કઈ બોલે નહીં, બીજા માટે બોલે તો માથું ઉડાડી દે તરત. બીજા કોઈ માટે બોલે સુપ્રીમ કોર્ટનો દાવો કરે તો ખબર પડે. રામ માટે 450 પેજનું એફિડેવિટ કોંગ્રેસ સરકારે એમના જે મુખ્ય લોકો છે એની પ્રેરણાથી બધું કરેલું. પણ એને ખબર છે આ દુનિયામાં કરોડો લોકોના હૃદયમાં ભગવાન રામ બેઠા છે. દુનિયા બધા, આખી દુનિયાની સુપ્રીમ કોર્ટ, આખી દુનિયાના બધા જ વકીલો સાબિત કરે ને કે રામ નામની વ્યક્તિ નથી, પણ કરોડો લોકોના હૃદયમાંથી રામ તમે નહીં કાઢી શકો. આટલા મંદિરો રામના તૂટ્યા, રામમાંથી શ્રદ્ધા ન ટળી. આટલા મંદિરો કૃષ્ણ ભગવાનના તૂટ્યા છતાં કૃષ્ણ ભગવાન બધે લોકોની શ્રદ્ધા ન ટળી. આટલા બધા શંકર ભગવાનના મંદિરો તૂટ્યા છતાં લોકોની શંકર ભગવાનમાંથી શ્રદ્ધા નથી ટકી. કારણ કે શાસ્ત્રોમાંથી અથવા સંતો દ્વારા એને નક્કી કર્યું છે કે રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. એટલે માટે મહારાજ કહે છે જે ભગવાનનું જે નિશ્ચય થાય છે તો શાસ્ત્રે કરીને થાય છે. એટલે આપણે હવે જે આપણે સ્વામિનારાયણ ભગવાનને આપણે સમજવાના છીએ એ શાસ્ત્ર કરીને સમજવાના છે. તો શાસ્ત્રો કયા? હા, મહારાજે એક વાત લખી છે કે વેદવ્યાસના જે શાસ્ત્રો છે વધારે પ્રમાણભૂત છે. મધ્યનું 39મું વચરામત છે, અંત્યનું 10મું વચરામત છે અને વરતાલનું 18મું વચરામત છે. એ રેફરન્સ પર આગળ આપણે જોઈ ગયા છીએ, એટલે રેફરન્સ વાંચતો નથી. પણ એ 3 વચરામતમાં મહારાજ એમ કહે છે કે બીજા બધા શાસ્ત્રો માન્ય છે પણ અમને વેદવ્યાસજીના વચનોનું વધારે અમને પ્રામાણ્ય છે. એટલે બીજા કોઈ કદાચ વેદાંતિ આવે અને કઈ પ્રશ્ન ઉત્તર કરે તો મહારાજ તરત જવાબ આપતા કે ભાઈ તમે વેદવ્યાસનું વચન ભણી બતાવો કે આત્યંતિક પ્રલયમાં વૃંદાવન કાશી એ નાશ નથી પામતું. આવું ક્યાં લખ્યું છે? અને બધું જગત બધું ભ્રમ છે, તો એવું ક્યાંય વ્યાસજીની કોઈ શ્રુતિ છે એમને બતાવો. એટલે મહારાજ વેદવ્યાસજીના ગ્રંથોને વધારે માન્ય કરે છે. એટલે જો મહારાજે 8 ગ્રંથો જે વરતાલ 18માં માન્ય કર્યા છે એમાં 7 ગ્રંથો તો વેદવ્યાસના છે. ખાલી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એક સ્મૃતિ ગ્રંથ છે, બાકી મોટા ભાગના વેદવ્યાસના છે. એમાં પણ મહારાજ એક વાત એવી લખે છે કે વ્યાસજીના ઘણા ગ્રંથોમાં ભાગવત સારું છે પણ અમને વધારે વાલો છે વાસુદેવ મહાત્મા ગ્રંથ, કારણ કે અમે એકાંતિક ધર્મનું નિરૂપણ છે. તો આ સનાતન શાસ્ત્રમાં ભગવાનની વાતો લખી છે અને સનાતન શાસ્ત્રોથી જ ભગવાનનો નિશ્ચય થાય. હવે આપણે આપણા તરફ આવીએ તો સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કઈ ભાગવતથી ન થાય, રામાયણથી ન થાય, ગીતાથી ન થાય, ઉપનિષદોથી ન થાય. એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોથી સ્વામિનારાયણ ભગવાનની પ્રતીતિ થાય. એમાં મેં પહેલા વાત કરી, આપણે ફરી વખત યાદ કરીએ. ટોપિક આવ્યો છે એટલે કે સનાતન ધર્મ વાળા કેટલાક લોકો, બધા નથી કહેતા, પણ જે લોકોને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવો છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળિયા ઉખાડીને ફેંકી દેવો છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાયનું ધનોત્પનોત કરી નાખવું છે, ખેદાન મેદાન કરી નાખવો છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું અસ્તિત્વ પૃથ્વી પરથી મિટાવી દેવું છે, આવા કેટલાક લોકો, બધા નથી પણ કેટલાક લોકો જેને પોતાને કઈ સાથે કરતા ગમ નથી, હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેનો વિદ્રોહ, સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેનો દ્રોહ, સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેની ઈર્ષા. બાકી તો ઘણા જ્ઞાનીઓ લોકો બોલે. એક શંકરાચાર્ય એવું બોલેલા કે સ્વામિનારાયણ ભગવાન કેમ ના હોય? હમણાં 250 વર્ષ પહેલા જન્મેલા, હવે 250 વર્ષ પહેલા જન્મેલા કઈ ભગવાન હોય? હવે કોઈ અબુધ લોક, મૂર્ખ લોક, અજ્ઞાની લોક, જેને શાસ્ત્ર હાથમાં નથી પકડ્યું, એ બોલે તો બરાબર છે. હવે પોતાને જગત ગુરુ માનનાર, હિન્દુ ધર્મના મૌડી માનનાર વ્યક્તિ આવું જયારે કે આપણને કે ભાઈ સ્વામિનારાયણ 250 વર્ષ પહેલા જન્મ એટલે ભગવાન ન હોય, તો રામ ભગવાન પ્રગટ થયા પછી કોઈ 250 વર્ષ પછી કોઈ આ શંકરાચાર્ય જેવા કોઈક એવું કે ભાઈ રામ તો હમણાં 250 વર્ષ પહેલા જન્મ, ક્યાંથી ભગવાન હોય? કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી કોઈ 250 વર્ષ પછી કોઈ એમ કે કૃષ્ણ ભગવાન તો હમણાં 250 વર્ષ પહેલા જન્મ, ક્યાંથી ભગવાન હોય? તો ભગવાન થવા માટે કઈ વર્ષો પસાર ન થયેલા. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ્યા ને તો ભગવાન જ હતા. રામ ભગવાનના પત્ની સીતાજીને રાવણ લઈ ગયા ને તો ભગવાન જ હતા. હા, એને મંત્રનું પરિવર્તન કરી નાખ્યું તો કઈ કઈ બુદ્ધિ ફેરવી નાખ્યું તો જંગલમાં હું હેરાન થયા. અને પેલા ધોબીનું બુદ્ધિ પરિવર્તન કરી નાખ્યું, ધોબીને ન બોલવા દીધો, બોલવા ગયા ત્યારે ધોબીનો લખો કરી નાખ્યો તો સીતાજીને પાછા 14 વર્ષ એટલે પાછા આખી જિંદગી વનવાસ ન રહેવું પડે જ ને. પણ ભગવાન નથી આવું આપણી જેમ બધું કરતા, પણ છતાં એ ભગવાન જ હતા. ગમે તે મનુષ્ય ચરિત્ર કરે એટલે કોઈના કહેવાથી કે કોઈના સાબિત ન કરવાથી કે ભગવાન પણ મટી જતું નથી, ભગવાન છે જ. એટલે
સામાન્ય લોકો બોલે તો બરાબર છે, પણ આટલી ઊંચી કક્ષાના પોતાની જાતના માનનાર વ્યક્તિ જયારે આવું બોલે તો એનો અર્થ એ થયો કે સૌંદર્ય સંપ્રદાય પ્રત્યેનો વિદ્રોહ છે, સનાતન ધર્મ પ્રત્યે કાંઈ પ્રેમ નથી. જો સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ હોય, સનાતન અવતારો દેવી દેવતા પ્રત્યે પ્રેમ હોય, તો વિધર્મી લોકો આટલું બધું મૂર્તિનું ખનન કરે, મૂર્તિઓ તોડી નાખે, બધા રામનું ખનન કરે, એટલે રાજકીય પાર્ટીઓ પણ આપણે હિન્દુ દેવી દેવતાનું ભયંકર ખનન કરે છે, ત્યારે બધા શંકરાચાર્ય સુઈ જાય છે, ત્યારે રામાયણ કથાકાર ગોધરો ઓઢીને હોઈ જાય છે, ત્યારે ભાગવત અને રામાયણ ઉપર ગીતા પર બોલનાર બધા ગોધરા ઓઢીને હોઈ જાય છે. કેમ જીભ ખુલતી નથી ભાઈ? ત્યાં તો માથું સલામત રાખવું છે. આટલી બધી રામની, કૃષ્ણની, માતાજીની મૂર્તિઓ અત્યારે પણ 100, 200, 500, 1000 વર્ષ પહેલાની વાત નથી કરતો, અત્યારે પણ બાંગ્લાદેશમાં, કાશ્મીરમાં, દિલ્હીમાં કેટલી બધી મૂર્તિઓ તૂટી. એક શબ્દ બોલવાની તેવડ નથી. રાજકીય પાર્ટીઓ આપણે હિન્દુ દેવી દેવતા, હિન્દુ શાસ્ત્રનું ભયંકર ખંડ કરે છે, એક શબ્દ બોલતા નથી. કારણ એને સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ હોય તો પછી દુઃખ થવું જોઈએ ને. આ તો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેનો વિદ્રોહ છે એટલે બોલે. કેટલાક લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનું નામ સનાતન શાસ્ત્રમાં ક્યાંય નથી. ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણિ કે સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ કે સ્વામીનું નામ કોઈ સનાતન શાસ્ત્રોમાં નથી. એ સ્વામિનારાયણ ગ્રંથોમાં તો બધું લખ્યું જ હોય. તો ઘણા લોકો શું કે છે, ખોટા ચોપડા ચિત્ર છે, એવું કે ખોટા ચોપડા ચિતરેલા છે. તો રામાયણ ખોટો ચોપડો ચિતરેલો, ભાગવત ખોટો ચોપડો ચિતરેલો, તું હાજર હતો એ વખતે? એલા રામ ભગવાન જે ચરિત્ર કર્યા તમે ક્યાં હાજર હતા? છતાં જે વાલ્મીકે લખ્યું ખોટું છે, તુલસીદાસે લખ્યું ખોટું છે, વ્યાસ જે ભાગવત લખ્યું ખોટું છે, આગળ ટચલી આંગળે જે કૃષ્ણ ભગવાન ગોર્ધન પર તો હાજર હતો એ વખતે. પણ છતાં આપણે માનીએ છીએ ને ભાગવતમાં, અમને તો વિશ્વાસ છે ભાગવતમાં. કૃષ્ણ ભગવાન એક એક ચરિત્રનો વિશ્વાસ રાખીએ છીએ, રામ ભગવાન એક એક ચરિત્રનો વિશ્વાસ રાખીએ છીએ. પણ દાવો એવો કરે કે એ તો એના ગ્રંથોમાં લખ્યું હોય, એટલે સ્વામિનારાયણ ગ્રંથોમાં બધું લખ્યું હોય, પણ સનાતન શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? એક ભાઈ તો જાહેરાત કરી કે સનાતન શાસ્ત્રમાં કોઈ સ્વામિનારાયણ નામ શોધી બતાવે તો 5 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરી. બોલો હવે હું કેવું એને? જેમ આતંકવાદી માટે ઇનામની જાહેરાત કરે ને, એમ આવા લોકો સનાતન શાસ્ત્રમાં, એટલે દુનિયામાં એ સાબિત કરવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ખોટો છે. હકીકતમાં એવું નથી. એ લોકોને મારે કેવું છે, જેને 5 લાખ રૂપિયાની જાહેરાત કરી છે એને પૂછો કે રામ ભગવાન નામ વેદોમાં હોય, મને શોધી બતાવો, હું 25 કરોડ રૂપિયા આપું. 5 લાખ ને કોણ પૂછે? ચાલ 25 કરોડ રૂપિયા આપું. 4 વેદોમાં રામ ભગવાન નામ શોધી બતાવો, રામ, લક્ષ્મણ, ભરત શોધી કાઢો, સીતાજીનું નામ હોય, કૈકેયીનું નામ હોય, મંથરાનું નામ હોય, તમે દશરથ રાજા નામ છે કે વેદોમાં નામ? એટલું તો બુદ્ધિ હોય કે નહીં? એલા રામ ભગવાન પહેલાના વેદો છે, વેદોમાં રામ ભગવાન નામ ન હોય. ચાલો વાલ્મીકી રામાયણમાં તમે કૃષ્ણ ભગવાનનું નામ છે, શોધી બતાવો. ચાલો આપણે 25 કરોડ રૂપિયા આપવા. એમાં કૃષ્ણનું નામ હોય, વાસુદેવ દેવકીનું નામ હોય, અર્જુન, દુર્યોધન બધાના નામ હોય, મહાભારતના બધા પાત્રો છે. તો વાલ્મીકી રામાયણમાં ન હોય, કારણ વાલ્મીકી રામાયણ રામ ભગવાનમાં વખતમાં લખાયું છે. કૃષ્ણ ભગવાન હમણાં થયા, એમાં નામ ન લખાયું હોય ને. તો એટલું તો બુદ્ધિ હોય કે નહીં? એલા તો રામ ભગવાનને સમજવા માટે રામ ભગવાનના સાંપ્રદાયિક ગ્રંથો રામાયણ વાંચવું પડે. જેટલા જુદા જુદા પ્રકારના રામાયણ લખાયા છે, તુલસી રામાયણ કે વાલ્મીકી રામાયણ કે ગીરધકૃત રામાયણ, ઘણા બધા રામાયણ જુદા જુદા લખાયા છે. પણ એ રામાયણમાં જ વાંચવું પડે કે રામ ભગવાન, કે કુરાન નો ખબર પડે. તમે કુરાન વાંચો રામ ભગવાન મહિમા સમજાય, બાઇબલ વાંચો રામ ભગવાન મહિમા સમજાયેલા, અને શિવ પુરાણ વાંચો રામ ભગવાન મહિમા ન સમજાય, દેવ પુરાણ વાંચો તો રામ ભગવાન મહિમા ન સમજાય, દેવી પુરાણમાં રામ ભગવાન વાતો લખી છે કે? તો રામ ભગવાનને સમજવા માટે રામ ભગવાનના સાંપ્રદાયિક ગ્રંથો જ આપણે વાંચવા પડે. એમ કૃષ્ણ ભગવાન મહિમા સમજવો હોય તો કઈ વાલ્મીકી રામાયણ વાંચવું પડે? અને વાલ્મીકી રામાયણ વાંચો તો કૃષ્ણ ભગવાન મહિમા સમજાય? કુરાન કે બાઇબલ વાંચીએ તો કૃષ્ણ ભગવાન, ચાલો કુરાન પૂરા બાઇબલ જાવ દો, પણ સનાતન ધર્મના જે ગ્રંથો છે એમાં વાલ્મીકી રામાયણ વાંચવાથી કૃષ્ણ ભગવાન મહિમા સમજાય? અથવા તો તમે મનુ સ્મૃતિ ગ્રંથ વાંચો, તમે એ પેલી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ગ્રંથ વાંચો, અથવા શિવ પુરાણ વાંચો, મત્સ્ય પુરાણ, કર્મ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, વામન પુરાણ વાંચો, એમાં કૃષ્ણ ભગવાન મહિમા હોય? કારણ કૃષ્ણ ભગવાન પછી ત્યાં બધા અવતારો પેલા થયા છે ભાઈ સાહેબ, તેમાંનું નામ ન હોય તો હકીકત જ છે ભાઈ. એટલું સમજાય ને. ચાલો અત્યારે કરોડો હિન્દુઓ ખોડિયાર માતાને માને. હું પેલા ખોડિયાર માતાને માનતો, મારા કુળદેવ ખોડિયાર માતા હતા. કરોડો હિન્દુઓ માને છે, તો ખોડિયાર માતાનું નામ રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં, ઉપનિષદમાં ક્યાંય છે? ખોડિયાર માતાનો મહિમા ક્યારે સમજાય? કે ખોડિયાર માતાના જે ઉપાસકો હોય, ખોડિયાર માતાનો જેને મહિમા સમજાનો હોય, એમને કઈ ચમત્કારનો અનુભવ થયો હોય,
એને ખોડિયાર માતાનું પુસ્તક લખ્યું હોય એ પુસ્તકમાં વિશ્વાસ રાખવો જ પડે. કારણ કે ખોડિયાર માતાના વખતમાં આપણે હાજર નહોતા, બહુચરાજી માતાના વખતમાં આપણે હાજર નહોતા. તો હાજર નહોતા તો એના શિષ્યો જે લખેલો ગ્રંથ એમાં જ વિશ્વાસ રાખવો પડે ને. આજે દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસના વખતમાં આપણે હાજર નહોતા, સ્વામી વિવેકાનંદના વખતમાં આપણે હાજર નહોતા, રમણ મહર્ષિના વખતમાં આપણે હાજર નહોતા, તો એનો મહિમા ક્યાંથી સમજાય? તો એના શિષ્યો જે ગ્રંથ લખ્યો હોય, રામકૃષ્ણ પરમહંસ વિશે, સ્વામી વિવેકાનંદ વિશે, અરવિંદ ઘોષ વિશે, જે કોઈ મહાન પુરુષો ભારતમાં થયા, સંત જ્ઞાનેશ્વર હોય કે તુકારામ હોય કે જે કોઈ ભક્તો થયા, મીરાબાઈ, નરસિંહ આપણે ક્યાં હાજર હતા? નરસિંહના વખતમાં આપણે હાજર હતા. તમે મીરાબાઈ મહિમા ક્યાંથી સમજાય ભાઈ? તો મીરાબાઈના જે કઈ ભક્તો હોય એમને જે ગ્રંથ લખ્યો એને આધારે સમજાય ને. તો સ્વામિનારાયણ ભગવાનનું નામ તમે ભાગવત ગીતા રામાયણમાં શોધવા જાઓ એ મૂર્ખામી છે, મૂર્ખામી છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય ગ્રંથોને મહિમા સમજાય. રામ ભગવાન મહિમા સમજવા માટે દેવી પુરાણ ન વાંચવું પડે, રામાયણ વાંચવું. એમ આપણે સમજવાનું, એ લોકો કે સમજવાનું નથી, મારું પ્રવચન સાંભળવાય નહીં નથી. આપણને શંકા ન જવી જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો કેમ બીજા ગ્રંથ ના હોય. એટલે નાનો બાળક હોય, 8 વર્ષનો બાળક હોય, હવે એના દીકરાનો બર્થડેનો દાખલો અત્યારે આપણને મળે? 8 વર્ષનો દીકરો, એના દીકરા કે દીકરીનો દાખલો અત્યારે ન મળે કે ભાઈ આના લગ્ન નથી થયા, બાળક નથી હોતું, જન્મ તારીખનો દાખલો ક્યાંથી હોય? તો જન્મ પહેલા શાદી હોય નહીં ભાઈ. તો એટલા માટે સ્વામિનારાયણ ભગવાન 246 વર્ષ પૂર્વે આવ્યા છે, એટલે એની વાત ભાગવત ગીતા રામાયણમાં ન હોય. આ બહુ સામાન્ય બુદ્ધુ હોય, કોઈ શાસ્ત્ર જ્ઞાન ન હોય, આટલી દલિતો આપણને સમજાય એમ છે કે ભાઈ સાહેબ કે રામ ભગવાન આવ્યા પહેલા વેદોમાં એનું નામ ન હોય, કૃષ્ણ ભગવાન આવ્યા પહેલા વાલ્મીકી રામાયણમાં એનું નામ ન હોય, માતાજી જેટલા કોઈ માતાજી હતા અમુક માતાજી પ્રગટ છે, કેટલાક માતાજી થઈ ગયા છે, કરોડો હિન્દુ જુદા જુદી માતાજી માને છે, પણ એના શિષ્યો એના જે ગ્રંથ લખ્યો હોય, આજે જલારામ બાપાનો મહિમા કે ભાગવતમાં લખ્યો હોય કે રામાયણમાં લખ્યો હોય, પણ જલારામ બાપાના શિષ્યો એના અનુયાયી જે જલારામ બાપાનું જીવન ચરિત્ર લખ્યું હોય એમાં આપણે વિશ્વાસ રાખવો જ પડે, ભલે આપણે હાજર હોય કે ન હોય. એમ મહારાજ કહે છે કે ગ્રંથોમાં શાસ્ત્રમાં વિશ્વાસ રાખવો પડે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે લખ્યું છે પ્રથમના મધ્યના 58ના વચનામૃતની અંદર મહારાજે પ્રશ્ન પૂછે છે કે સંપ્રદાયની પુષ્ટિ કેવી રીતે થાય? મધ્યનું 58નું વચનામૃત છે, જો તમે સાંભળો. આપણે ભાગવત ગીતા રામાયણ વાંચ્યું જોઈએ, એનાથી જનરલ ભગવાન મહિમા સમજાય કે ભગવાન જગતના કરતા હતા નિયંત, પણ એ ભગવાન સ્વામિનારાયણ છે એ તો સંપ્રદાયના ગ્રંથોમાં જ વાંચવું પડે ભાઈ. ઉપનિષદમાં જનરલ ભગવાન મહિમા છે, પણ એ ભગવાન કૃષ્ણ છે સમજવા માટે તો ભાગવત ગીતા મહાભારત વાંચવું પડે, એ ભગવાન રામચંદ્ર માટે રામાયણ વાંચવું પડે, અને એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એ સંપ્રદાયના ગ્રંથોમાં છે. મધ્યનું 58નું વચનામૃત છે. મહારાજે પ્રશ્ન પૂછ્યો, સાંભળજો. જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય સંપ્રદાયના, અને બીજો શાસ્ત્રે કહ્યું હોય એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઈષ્ટદેવ વિશે અતિશય રડતા હોય. એ 3 યોગ્ય કરીને પોતાની સંપ્રદાયની પુષ્ટિ રહે છે. વાતો સાચી છે. આજે શંકરાચાર્ય 8મી સદીમાં થયા, તો શંકરાચાર્ય જે અદ્વૈત મત આપણે સમજવો હોય તો શંકરાચાર્ય ગ્રંથો વાંચવા પડે કે નહીં? કોઈ કેમ કે સંપ્રદાયના ગ્રંથો બધા લખવું જ હોય, શંકરાચાર્ય ગ્રંથોમાં લખવું જ હોય, તો રામાનુજના ગ્રંથોમાં થોડું લખવું હોય. રામાનુજાચાર્યનો જે મત છે તો રામાનુજાચાર્યના જે ભાષ્ય એમાં જ વાંચવું પડે. મધ્વાચાર્યનો જે મત છે મધ્વાચાર્યના ગ્રંથો જ વાંચવા પડે. એ કઈ દેવી પુરાણમાં કઈ મધ્વાચાર્યનો મત ન હોય. ચૈતન્ય મહાપ્રભુનો જે મત છે, અથવા તો તમે વલ્ભાચાર્યનો જે શુદ્ધાદ્વૈત મત છે, એમ તો વલ્ભાચાર્યના ભાષ્યો એની પરંપરાના ગ્રંથો જ, પછી તો એના સંપ્રદાયના જ ગ્રંથો કહેવાય. એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષર પુરુષોત્તમ દર્શન, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો એ સ્વામિનારાયણ સંપ્રદાય. હા, બ્રહ્મ પરબ્રહ્મની વાતો અક્ષર પુરુષોત્તમ તો વેદો ઉપનિષદ ગીતામાં છે, પણ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન સ્વામિનારાયણ છે, એ અક્ષરે ગુણાતીતાન સ્વામી છે, એ ગીતામાં ન લખ્યું હોય, એ ઉપનિષદમાં ન લખ્યું હોય. ઉપનિષદમાં લખ્યું છે કે એના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યા, જેના વડે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન તેને બ્રહ્મ વિદ્યા કહેવાય. ગીતાનો 8મો અક્ષર બ્રહ્મ યોગ છે, ગીતાનું 15મો પુરુષોત્તમ યોગ છે, બે બાજુ મૂકી દો, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય છે. પણ એ અક્ષર ગુણાતીતાન સ્વામી ગીતામાં થોડું લખ્યું હોય, એ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન જેવું થોડું લખ્યું હોય. ઉપનિષદમાં એ અક્ષર
પરબ્રહ્મ કેવા છે? અક્ષરાત પરતઃ પરહ. પણ એ અક્ષર ગુણાતીતાન થયું ઉપનિષદમાં ના લખ્યું હોય. એ તો સેવા અક્ષર છે ગાર્ગી પ્રશાસન. આ અક્ષર બ્રહ્મના જે નિયંતા પડે નીચે આખું જગત ચાલે છે. પણ એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સામે છે એવું બૃહદારણ્યક ઉપનિષદમાં કે મંડક ઉપનિષદમાં ક્યાંય લખ્યું ન હોય. એ જનરલ તત્વ છે. પણ એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે. એ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે. એ માટે તો સ્વામિનારાયણ સંપ્રદાયના જ ગ્રંથો વાંચવા જોઈએ કે મહારાજ હવે કે છે સાંભળજો. પછી શ્રીજી મહારાજે બ્રહ્માંડ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમને પણ એવું જ રીતે કહ્યું. પણ શ્રીજી મહારાજ કહ્યું લ્યો એ પ્રશ્ન ઉત્તર અમે કરીએ છીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. રામ ભગવાનના ઈષ્ટદેવ જે આખો રામાનું સંપ્રદાય છે એના ઈષ્ટદેવ એ પેલા લઈ ગયા. તો એવી રીતે કૃષ્ણ ભગવાનનો મહિમા સમજવા માટે એના સંપ્રદાયના ગ્રંથ હોય. ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વી વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેને જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણ વિશે ધર્મ પણ સહેજ જ આવી જાય અને ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂક્યા પરંતુ ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેને કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. શ્રીજી મહારાજના ચરિત્રના ગ્રંથો હવે ત્યાં શંકર પાર્વતી તરીકે સાથો આપવા આવે અથવા હનુમાનજી તરીકે ફ્રૂટ લઈને આવે ફળ લઈને આવે તો એને આધારે આપણે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વડીનો ઘનશ્યામ મહિમા સમજાય. હવે એમાં કોકને લાગે હવે તમે શંકરનું અપમાન કરો હનુમાનનું અપમાન કરો તે ખોટી વાત છે. કૃષ્ણ ભગવાન સુદામાની પગ ધોઈને સેવા કરી હતી તો વ્યાસજીએ કૃષ્ણ ભગવાન અપમાન કર્યું કહેવાય? સર સમજાવો કે ની વાતો લોકો કરે. સેવા કરવી એને અપમાન માની લેવાય? કદાચ શંકર પાર્વતી નીલકંઠ પાસે આવ્યા તો એમાં શંકર પાર્વતીનું અપમાન થયું. હવે ચૈતન્ય મહાપ્રભુના ગ્રંથો વાંચો. ચૈતન્ય મહાપ્રભુ એક આચાર્ય થયા. જેમ શંકરાચાર્ય રામાનુજાચાર્ય મધ્વાચાર્ય આચાર્ય એમ ચૈતન્ય આચાર્ય થયા છે. એના જીવન ચરિત્ર વાંચો છે. હવે એમાં શંકર પાર્વતી ચૈતન્યના દર્શન કરવા માટે આવે એના ગ્રંથોમાં લખ્યું છે. પણ એમાં સનાતન વાળાને કોઈને પ્રશ્ન નથી. એમાં કોઈને પ્રશ્ન નથી. શંકર ભગવાન રામનું ભજન કરે એમાં સનાતન વાળાને કોઈને પ્રશ્ન નથી. રામ શંકરનું ભજન કરે એમાં સનાતન વાળાને કોઈને પ્રશ્ન નથી. દેવ પુરાણમાં લખ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવની સ્તુતિ કરે છે એમાં સનાતન વાળાને કોઈને પ્રશ્ન નથી. શિવ પુરાણમાં લખ્યું વિષ્ણુ શિવની પૂજા કરે એમાં સનાતન વાળાને કોઈને પ્રશ્ન નથી. વિષ્ણુ પુરાણમાં લખ્યું કે બ્રહ્મા શિવ વિષ્ણુની પૂજા કરે છે એમાં સનાતન વાળાને કોઈને પ્રશ્ન નથી. મૂળ પરંપરાને લોકો સમજ્યા નથી. તો આપણા ઈષ્ટદેવનો મહિમા સમજવો હોય તો આપણે ઈષ્ટદેવના શ્રીજી મહારાજથી માંડીને એના જન્મથી માંડીને અંતકાળ સુધીના ચરિત્રો વાંચવા જોઈએ. તે શાસ્ત્ર સંસ્કૃત હોય, આપણે ત્યાં સત્સંગ જીવન ગ્રંથ વગેરે છે, તથા ભાષાઓ એટલે જે તે પ્રાકૃત ભાષા તો ગુજરાતી વગેરે, પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. હવે સાંભળજો, શ્રીજી મહારાજ સ્પષ્ટ કહે છે જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણ કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંદ એકાદશ સ્કંદ બે જે ભાગવત સ્કંદ તેને કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ. તો આગળના સ્કંદ નકામા છે. પણ બીજા સ્કંદમાં ભગવાન રામનું નિરૂપણ છે, વામનજીનું નિરૂપણ છે, પરશુરામનું નિરૂપણ છે, નૃસિંહ ભગવાનનું નિરૂપણ છે, મત્સ્યાવતાર કુર્માવતારનું નિરૂપણ છે. આગળના બધા 1 થી 9 સ્કંદની અંદર કૃષ્ણ ભગવાનનું નિરૂપણ નથી. કૃષ્ણ ભગવાન નિરૂપણ 10મા સ્કંદમાં અને 11મા સ્કંદમાં છે. તો આગળના સ્કંદ ખોટા નથી. એમ ભાગવત ગીતા રામાયણ ખોટા નથી. એના દ્વારા ભગવાન મહિમા સમજાય. પણ એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. એના માટે તો આપણે સંપ્રદાયના ગ્રંથો જ વાંચવો જોઈએ અને સંપ્રદાયના ગ્રંથોથી જ ખબર પડે. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાડે પોતાના સંપ્રદાયની પુષ્ટિ કરે છે. એમ કહીને બધી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામીને કહ્યું છે તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો ને તમારું દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. તો આપણા સંપ્રદાયની પુષ્ટિ એટલે મૂળ તો નિષ્ઠા, એકડો નિષ્ઠા છે, બીજું બધું પછી છે. તો સ્વામિનારાયણ ભગવાન છે અને સર્વોપરી ભગવાન છે એ આપણા સંપ્રદાયના ગ્રંથોને આધારે. અને આ ગ્રંથો કાલ્પનિક નથી ભાઈઓ. આ બધા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા 3000 પરમહંસો બહુ કસોટી કરીને જયારે પ્રતીત ત્યાં સુધી એ લોકો નથી સ્વીકાર્યું. જયારે મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કર્યું ત્યારે મુક્તાનંદ સ્વામી ભુજ હતા ત્યાંથી દોડતા આવ્યા અને મહારાજ શું કે મહારાજ દિયો પાખંડ મેલી સત્સંગમાં ન થાવ પેલી.
સમાધિ કાંઈ નથી સોયેલી, તે તો મોટા જોગીને પણ દોયેલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. બ્રહ્માનંદ સ્વામી મારા નથી માન્યા, પણ જયારે પ્રતીતિ થઈ, એના શિષ્યને સમાધિ થઈ અને પ્રતીતિ થઈ અને રામાનંદ સ્વામી દર્શન થઈને કીધું કે મુક્તાનંદ સ્વામી તમે શું મુજાવજો? મેં તો તમને વાત કરી હતી, હું તો ડુગડુગી વગાડતો ખરા ખેલા ભજવનાર તો આ સહજાનંદ સ્વામી છે. પછી એને આરતી ઉતારીને એમાં બોલ્યો પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે. અને એમ છતાં આપણે આગળના પ્રસંગમાં જોઈશું કે 28 વર્ષ સુધી મહારાજના સર્વોપરી તરીકે નથી સ્વીકારે મુક્તાનંદ સ્વામી. ભગવાન તરીકે માનતા હતા, ભગવાન તરીકે બધી આજ્ઞા પાડેલી, ભગવાન તરીકે 108 પ્રકારમાંથી પસાર થયા છે, પણ જ્યાં સુધી એના મનમાં સેટ ન થયું, જયારે એને અનુભૂતિ થઈ, જયારે પ્રતીતિ થઈ, ત્યારે બોલ્યા માયરે મને પુરુષોત્તમ વર પાયો, પિયા પાયો તો ફેર ગયા છો. આવા મુક્તાનંદ સ્વામી મહારાજના 8000 પદો લખ્યા છે. એ ભાડુતી માણસો નહોતા, પગારદાર માણસો નહોતા, મારા કરતા 23 વર્ષે મોટા હતા. એની સાધના તો જો મુક્તાનંદ સ્વામી શા માટે ખોટું બોલે? વતનમાં તેના પ્રશ્નો જુઓ, જાહેરમાં બધા ખુલ્લા થયા. એવી રીતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની કસોટી કરવા માટે આવેલા. આપણે જાણીએ છીએ ભાવનગરના રાજા મોકલે કે અમે ગઢડામાં સ્વામિનારાયણનું તૂત શરૂ થયું છે, અને એ વખતે હું એનું તૂત બહાર પાડું. ખોટા કેપ થઈ ગયા, પેલા સોનિયા કીધેલું કે મીઠાની પૂતળી સમુદ્રનો તાગ માપવા જાય તો ઓગળી જઈશ તું. અને ગયા બ્રહ્માનંદ સ્વામી, 4 સંકલ્પો પૂરા થયા અને એને હોમાઈ ગયા, દીક્ષા લઈ લીધી. આ બધું ગાયકવાડ સરકારે હું બાવા થઈ ગયો, આવો તો ગાયકવાડ સરકારનો રાજકવિ બનાવવું, પછી ગામનું પરગણો હાથે ગોડા પાલકી સેવકો આપવું. પછી જે મોટા 5 જવાય કોળસા ના જવાય. 10,000 પદો લખ્યા છે સ્વામિનારાયણ ભગવાન માટે. ભાઈઓ, ભાડુતી માણસો નતા, પગારદાર માણસો નતા, બાવાઓ મારતા હતા, કોઈ ખાવાની વ્યવસ્થા નહોતી, ઉતારવાની કોઈ વ્યવસ્થા નહોતી. અને એમ છતાં જજુમ્યા છે લોકો. નાકાન કાપવા માટે મુક્તાનંદ બ્રહ્માનંદ નાકાન કાપવા માટે તૈયાર હતા, અને છતાં ભગવાન સ્વામિનારાયણ છોડ્યા નથી. નિષ્કળાનંદ સ્વામી જયારે મહારાજ લોજમાં આવ્યા ત્યારે પત્રો લખ્યા તમે રામાનંદ સ્વામીને. રામાનંદ સ્વામી કીધું કે હું હમણાં 1 મહિના પછી આવું છું, પણ તમે જ્યાં જ્યાં વચ્ચે જાવ ત્યાં બધાને કહેતા જજો કે બધા નીલકંઠ વનીના દર્શન કરવા જાય. અને એ વખતે શેખપાટની અંદર લાલજી સુતાને કહ્યું કે ભાઈ રામાનંદ સ્વામી એવું કીધું છે કે લોજની અંદર નીલકંઠ વની આવ્યા છે, તમે દર્શન કરવા જાઓ. લાલજી સુતાર કે હું ન જાઉં, મારે તો રામાનંદ સ્વામી વિશે પ્રતિનિધિ છે. જો ગયા ત્યાં ભુજમાં તો રામાનંદ સ્વામી ઠપકો આપ્યો, પેલા એ તમે અહીં કેમ આવ્યા? મેં તમને સમાચાર નથી મળ્યા? કે સમાચાર તો મળ્યા હતા, પણ ત્યાં મારે હું તો તમારા વિશે મારે ભક્તિ છે. તો એને તો પછી નીલકંઠ વાણીનો મહિમા કીધો. તો પછી લાલજી કે લાલજી તે મોટા કહેવા, દત્તાત્રેય કે ઋષભદેવ જેવા, કે શું છે રામચંદ્ર સમાન, રામાનંદ કહે જોનો કાન. જેમાં કૃષ્ણ મોટા સર્વેથી, એમાં આ છે મોટા વળીએથી, આ છે અવતાર ના અવતારી, ઘણી શું કહું વાત વિસ્તારી. ત્યારે લાલજી સુતાને પણ એને પ્રતિનિધિ ક્યારે થાય? કાર્યાણીમાં જયારે મહારાજે ખાનગીમાં ગોપાલ સ્વામી બોલાવ્યા, પોતાના પ્રાગટ્યના છે હેતુ બતાવ્યા, એ વખતે નિષ્કળ સ્વામી પ્રતિનિધિ થઈ કે રામાનંદ સ્વામી મહારાજ કીધું તો એ વાત સાચી છે. અને પછી એને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો, ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો. તો આવા તો આ તમે ખાલી 2-3 પ્રસંગ કીધા. ગોપાલ સ્વામી અષ્ટાયોગ સિદ્ધ હતા, કોઈનામાં ન મનાય. આવા 3000 પરમહંસો હતા, પોતાના 300, 400, 400 શિષ્યો, હજારો શિષ્યો અને 400 સાધુને છોડીને મહારાજ પાસે આવીને દીક્ષા લીધેલી. ખાલી જીવન મુક્ત પ્રગટ હુઆ હે એટલો અવાજ સાંભળે અને પ્રકાશ થાય. અને મહારાજ પાસે આવીને 3000 સંતો હતા, કોઈ ભાડુતી માણસો નતા, પગારદાર માણસો નતા. અત્યારે જે બાવા વિરોધ કરે છે, એ વખતે બાવા વિરોધ કરતા હતા. કેટલા પરમહંસો મારી નાખ્યા છે, ઢોર માર્યો છે, અને છતાં સ્વામિનારાયણ ભગવાન છોડ્યા નથી. તો એ મહારાજની હાજરીમાં જેમને ગ્રંથો લખ્યા છે, એ ગ્રંથોમાં વિશ્વાસ રાખવો પડે. વચરામૃત તમે જોજો, વચરામૃત તમે પ્રામાણિકતા ઉપર આપણે વચન રહસ્ય ભાગ પહેલો ગ્રંથ છે, વચન રહસ્ય ભાગ પહેલો. આમાં વચરામૃત શા માટે પ્રમાણભૂત ગ્રંથ છે? એ બધી લગભગ 250 પેજનું પુસ્તક છે. પછી તમે બીજું પુસ્તક છે બ્રહ્મ વિદ્યાનો અમૂલ્ય ગ્રંથો, એમાં વચરામૃત પણ એક ગ્રંથ છે. મહારાજે પોતે પ્રમાણ કરેલો છે. અને એમાં મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ સ્વામી અને તમે જે ગોપાળાનંદ સ્વામી, આવા સમજ પરમહંસોએ સંબોધન કર્યું છે મહારાજના હયાતીમાં. મહારાજે ગ્રંથ માન્ય કર્યો. પછી કેટલા બધા ગ્રંથો અને એ મહારાજની હાજરીમાં લખાયા છે. સત્સંગ ગ્રંથ હોય, પુરુષોત્તમ પ્રકાશ હોય, નિષ્કળ કાવ્ય હોય, બધા જ ગ્રંથો. પછી પણ બધા ગ્રંથો લખાયા. એટલે ગોપાલ સ્વામી પોતાના અનુભવની વાતો એની વાતોમાં લખ્યું છે. અદભુતાનંદ સ્વામી વાતો છે.
ભાઈપમાન સ્વામીની વાતો હશે, સુખમણી સ્વામીની વાતો હશે, અક્ષરાનંદ સ્વામીની વાતો હશે, તત્વાનંદ સ્વામીની વાતો હશે, તો પ્રસાદાનંદ સ્વામીની વાતો હશે. આ બધા પરમહંસ છે મહારાજનો જે જાત અનુભવ થયો છે. આજે ખાંડ ગળી તમે ખાધી હોય, પછી કોઈ તલવાર એમ કે બોલ ખાંડ તીખી છે તો બોલ્યા કરો, પણ અંતરમાં પ્રતિ છે મેં ખાંડ ગળી છે. એમ જેને ભગવાન સ્વામિનારાયણનો અનુભવ થયો છે એ લોકો ગ્રંથો લખ્યા છે. તમે વિશ્વાસ રાખવો પડે. મેં કહ્યું રામ ભગવાન આપણે ક્યાં હતા? રામ ભગવાન જો આપણા દાદાએ આપણે નથી કીધું, કોને કીધું? તો ભાગવતમાં લખ્યું છે રામ ભગવાન છે. રામ ભગવાન 21 લાખ વર્ષ પહેલા થયા. ભાગવત 5,500 વર્ષ પહેલા લખાયું છે. અને તુલસી રામાયણની અંદર લગભગ 500 વર્ષ પહેલા તુલસીદાસજી થયા. એમાં લખ્યું છે રામ ભગવાન છે. આપણને રામાયણમાં વિશ્વાસ છે, આપણે ભાગવતમાં વિશ્વાસ છે. ભલે રામ ભગવાન કહેતો હું નહોતો, તમે નહોતા, આપણા દાદાઓ નહોતા, પણ તુલસીદાસમાં આપણને વિશ્વાસ છે, આપણે ભાગવતમાં વિશ્વાસ છે. ભાગવત અને રામ ભગવાન વચ્ચે લાખો વર્ષનું અંતર છે. તુલસીદાસ અને રામ ભગવાન વચ્ચે લાખો વર્ષનું અંતર છે. છતાં પણ એનો અનુભવ થયો અને એને રામ ભગવાન જેવું લખ્યું છે. વાલ્મીકી નથી લખ્યું. તમે જો વાલ્મીકી રામાયણ વાંચજો, 24,400 શ્લોક છે. એક શ્લોકમાં લખ્યું નથી રામ ભગવાન છે. કોઈ તો મને બતાવ રામાયણમાં વાલ્મીકી રામાયણમાં રામ મહામાનવ છે, અતિ માનવ છે, ચારિત્રવાન છે, ધર્મનિષ્ઠ છે, શૂરવીર છે, પ્રામાણિક છે, ચારિત્રમાં બધું લખ્યું છે. આદર્શ પુત્ર છે, આદર્શ રાજા છે, આદર્શ પતિ છે, રામ ભગવાન છે. એ તો વાલ્મીકીની હાજરીમાં રામ હતા, કારણ કે લવકુશ એના આશ્રમમાં રહ્યા છે. છતાં આપણને તુલસીદાસના વચનમાં વિશ્વાસ છે. ભલે લાખો વર્ષનું અંતર છે છતાં પણ જયારે ભગવાન સ્વામીને હયાતીમાં મુક્તાન સ્વામી છે, જેનું ભજન કર્યું છે, જેને જોઈને જેના નેન ઉપર, જેને નાસિકા ઉપર, જેના હોઠ ઉપર, જેના દાંત ઉપર, જેના તલ ઉપર, જેના છોગલા ઉપર, જે ભોજન કરવા ગયા હોય, નાવા ગયા હોય, માનકી ઘોડી પહેરવા ગયા હોય, સ્વામીના ઉત્સવ કરેલા હોય, અન્નકૂટ કરેલો હોય, ફૂલનો ઉત્સવ કરેલો હોય, એક એક કીર્તનો એક એક ગ્રંથો લખાયા છે. જેને જોઈને લખ્યું છે એના વચનમાં વિશ્વાસ નહીં રાખવાનો. એલા અને કોઈ જોતું નતું આપણી પાસે. કૂતરાના ઊંઘ એવું ખાઈ ખાઈને લોકો જીવતા હતા. પણ જેને પોતાની પ્રતીતિ થઈ એ ગ્રંથોમાં લખ્યું છે. જેમ તુલસીદાસને રામની પ્રતીતિ થઈ, ભલે વચ્ચે લાખો વર્ષનું અંદર હતું, પણ છતાં રામ ભગવાન છે, આપણે તુલસી રામાયણના આધાર માનીએ છીએ. એમ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે. એ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોના આધારે સમજાય, રામાયણના આધારે ન સમજાય. રામાયણના આધારે કૃષ્ણ ભગવાન મહિમા ન સમજાય, ભાગવતના આધારે ખોડિયાર માતાનો મહિમા ન સમજાય. ભાઈઓ, તો જે સંપ્રદાયનો શંકર ભગવાન મહિમા સમજવું હોય ને તો દેવપુરાણના આધારે ન સમજાય, એ શિવપુરાણ જ વાંચવું પડે. એમ આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ. દુનિયા તો જેને માનવું માને, આપણે કઈ પ્રશ્ન નથી. આપણા જે હરિભક્તો છે, આપણે જે સંતો છે, આપણા સ્વામિનારાયણ મહિમાની વાત આપણા ઈષ્ટદેવના ગ્રંથોથી થાય છે. તો આપણે એ આધારે આપણે જોઈશું કે સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપરી એ આપણા ગ્રંથોના આધારે. એમાં અતિ અગત્યનો મુખ્ય ગ્રંથ છે આપણો વત્રામાં, જે ઉપદેશ ગ્રંથ છે, જે સાધનાનો ગ્રંથ છે, જે નિષ્ઠાનો ગ્રંથ છે, જે સાધના ક્યાં કેવી રીતે કરવી, બધી જ ભગવાનને ક્યાં કેવી રીતે સમજવા, પરિપૂર્ણ ભગવાન શ્રીજીમાને સમજવા માટે વત્રામત એ મુખ્ય ગ્રંથ છે આપણો. તમે વત્રામત ન વાંચો તો ભગવાન સ્વામીની વાત ન સમજાય. તો વત્રામતની અંદર શ્રીજી મહારાજ પોતાના સર્વોપરીપણાની વાતો બહુ સ્પષ્ટ કરે છે. આપણે વાંચીએ અને તેનો 38મું વત્રામત છે. અને એવા જે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે, તો આગળનું વાંચ્યું. અને ભગવાનના અક્ષરધામ વિશે જે ભગવાનનો આકાર છે, અક્ષરધામની વાત આવે છે, બીજા કોઈ ધામ બોલો કોઈની વાત નથી. અહીંયા અક્ષરધામ વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમનો જે આકાર છે તે સર્વ સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે. અક્ષરધામમાં ચતુર્ભુજ નથી, અષ્ટભુજ નથી, સહસ્ત્રભુજ નથી, ખાલી દ્વિભુજ છે, મનુષ્ય જેવો પુરુષ આકાર છે. તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવા થકા તે મુક્ત પુરુષને પરમાનંદ ઉપજાવતા થકા સદા વિરાજમાં રહે છે. હવે સાંભળજો. અને એવા જે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, કયા? અક્ષરધામમાં રહેનારા, બીજા ધામમાં રહેનારા નહીં. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન એ દયા કરીને, આપણે દયા કરી છે, આપણા કહેવાથી આવતા નથી ભાઈ. આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અહીંયા આદિવાસી ઝૂંપડામાં ઘેર આવે ને તો એ દયા કરીને આવે, આપણે બોલાવાથી ન આવે. આપણે બોલાવાથી કલેક્ટર આપણે ઘેર ન આવે, ગુજરાતના મુખ્યમંત્રી ન આવે, તો ભારતના વડાપ્રધાન ઝૂંપડામાં ન આવે. એ આવે તો એના સંકલ્પથી આવે, આપણા આમંત્રણથી ન આવે.
તે દયા કરીને જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વી વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોળતે વર્તે છે. નયન ગોચર એટલે હું જોઈ શકું છું. હવે મારે શું કહે છે ને તમારા ઈષ્ટદેવ છે. હવે અમે સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, એમના ઈષ્ટદેવ કોણ છે? એના ઈષ્ટદેવ રામ ભગવાન છે, એમના ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન છે, એના ઈષ્ટદેવ શંકર ભગવાન છે, એના ઈષ્ટદેવ તમે મેલડી માતા છે, ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે. આમે કોનું ભજન કરે છે? અને આ વજ્રમાં છે 1885. એકાદ વર્ષ પછી મારા ધામમાં જવાના. 86માં મારા ધામમાં ગયા. તો એની પહેલા એક વર્ષ પહેલામાં મહારાજ શું કે છે? તમારે ઈષ્ટદેવ છે. હજારો લાખો હરિભક્તો મહારાજનું સ્વામિનારાયણ નામને ભજન કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન માનતા હતા, પણ ભગવાન માનતા હતા. હવે મહારાજ કહે છે એ સર્વોપરી ભગવાન જે અક્ષરધામમાં છે એ આ પૃથ્વી પર આવ્યા છે, તમારી સામે બેઠા છે, તમે મને જોઈ શકો છો અને તમારો ઈષ્ટદેવ છું. ને તમારો ઈષ્ટદેવ છે ને તમારી સેવાનો અંગીકાર કરે છે. કોઈ મહારાજને વસ્ત્ર અલંકાર આપતા હશે, હાર તોરા પહેરાવતા હશે, મહારાજને ભોજન જમાડતા હશે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, આંખની બહાર નહીં, પ્રત્યક્ષ મારે આંખથી દેખાય છે એ. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે એવા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. જે મહારાજ આ મધ્ય 13માં એ જ વાત કરે છે, તે જ દિવસે મૂર્તિ છે એ જ પ્રત્યક્ષ મહારાજ છે. તો અક્ષરધામમાં જે સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને જે પ્રત્યક્ષ પૃથ્વી પર બિરાજમાન છે, જે તમારી સેવાનો અંગીકાર કરે છે, જે તમારા ઈષ્ટદેવ છે, એ બેના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. જો અક્ષરધામનું પુરુષોત્તમ પણ સર્વોપરી હોય તો તમારી સામે બેઠા છે ને એ હું પણ સર્વોપરી છું એમ. અક્ષરધામ વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એક જ છે. હવે સાંભળજો. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, બીજા નહીં, આ તમારે સામે બેઠો જેવો હું, આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે. હવે આટલા હું બાકી રહ્યો કહો? શું બાકી રહ્યું આમાં? બધી જ વાતો કરી દીધી. હવે આમાં ક્યાં નરનારાયણ સ્વામિનારાયણ એક આવ્યા, ક્યાં લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ એક આવ્યા, ક્યાં ગોપીનાથ સ્વામિનારાયણ એક આવ્યા? તો જૂના મંદિર વાળા નહીં વાંચતા વસ્ત્રમાં હતા બધા? તો શું કે છે? તો ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. એકાંતિક એટલે એ સિવાય બીજા કોઈ નહીં. જે કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે મામ એકમ શરણમ વ્રજ. અત્યારે પાછા બીજે લાભ પડે છે કે સાંદરવાળી એને ભગવાન જ માને, બીજા માતાજી નો માને, માતાજી નવે ન ધરે, બીજા અવતારો નો માને, એના હરિભક્તો ઘરમાંથી બીજા દેવી દેવતાના ભગવાન ફોટા કઢાવી નાખે. આ કેવા પ્રકારની વાતો લોકો કરે? તમે ગોપીઓને પૂછો, ચાલો, ગોપીએ રામ ભગવાન ભજન કર્યું છે? ગોપીએ શંકર ભગવાન ભજન કર્યું છે? ગોપીએ દશા માતાની મૂર્તિ ઘરે લાવ્યા હતા? દોષિક ગણપતિ દાદા મોર્યા, ગણપતિ દાદા મોર્યા બોલ્યા છે? કેવા પ્રકારની વાતો કરે? ગોપીઓ તો કૃષ્ણનું જ ભજન કર્યું. ચાલો, મીરાબાઈએ કૃષ્ણ સિવાય કોનું ભજન કર્યું છે? હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે મીરાબાઈ? રામ ભગવાન ભજન કર્યું છે? શંકર ભગવાન મંદિરમાં જઈને લીંબુ પર બેલીપત્ર ચાલે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા છે મીરાબાઈ? તો મારે તો ગિરધર ગોપાળ દૂસરો ન કોઈ. તો મીરાબાઈ બોલ્યા છે કે નહીં? નરસિંહ મહેતાને પૂછજો, તુકારામને પૂછજો, તુલસીદાસને પૂછજો, સુરદાસને પૂછજો. જેને જે ભગવાનની ભક્તિ છે એના એકને વિશે જ મહિના છે. આ તો સ્વામિનારાયણ વાળા છે ને એ સ્વામિનારાયણ માને, બીજા કોઈને ન માને. કેવી લોકો વિચિત્ર વાતો કરે. કૃષ્ણ ભગવાન ગીતા મામ એવ પ્રપદ્યંતે, આખી ગીતા વાંચો, હિન્દુ ઘેર હોય તો. ગીતામાં ક્યાંય બોલ્યા નથી કે હે અર્જુન તું રામનું ભજન કર, તું શંકર ભગવાનનું ભજન કર, તું હનુમાન ચાલીસાનો પાઠ કર, અથવા તો તું કોઈ પણ દેવી દેવતાનું તો માન, તો તારા બધા દુઃખ દૂર થઈ જશે, તું ચિંતા ન કર. દાદા આખી ગીતામાં કૃષ્ણ ભગવાન શું કહે છે? 100 વખત કહે છે મન મના ભવ મદ યાજી મામ નમસ્કરું. મામ એકમ શબ્દ બોલે છે, મામ એકમ શરણમ વ્રજ, બીજા કોઈને નહીં. તો રામ ભગવાન ખોટા છે? શંકર ભગવાન ખોટા છે? હનુમાનજી ખોટા છે? ગણપતિ દાદા ખોટા છે? કોઈ માતાજી ખોટા છે? તો કૃષ્ણ કહે અર્જુન તારી સામે હું પ્રગટ છું. એટલે મામ એ પ્રપદ્ય એવો શબ્દ હું કહું જે મારે જ શરણે આવશે એ માયાથી થશે. તો ભગવાન કૃષ્ણ કહી શકતા હોય મારે એકનું ભજન કરો, તો સામના ભગવાન કેમ ન કહી શકે?
કેમ ન કહી શકે? કયો શાસ્ત્રોક્ત વિરોધ છે? જે શાસ્ત્રો સમજાવનારા, શાસ્ત્રો પર કથાઓ કરનારા, શાસ્ત્રો પર પારાયણ કરીને લાખો કરોડ ભેગા કરનારા, આટલી તો સમજણ પડે કે નહીં પડે ભાઈ? આમ તો ભગવાન માને. એક ભાઈ બોલ્યા હતા આપણી સભામાં કે તમારો સંપ્રદાય સંકુચિત થતો જાય, તમે તમારા સ્વામિનારાયણ સિવાય કોઈને નથી માનતા. પછી પૂજ્ય વિવેક સાગર સ્વામીને પૂછ્યું હતું, આટલા વર્ષો તમે કથા કરો છો ને, તો તુલસીદાસ જયારે બાંકે બિહાર મંદિરમાં ગયા ત્યારે કૃષ્ણ ભગવાન મૂર્તિમાં સાક્ષાત દર્શન દીધા વૃંદાવનમાં. આજે આપણે બાંકે બિહારનું મંદિર છે ત્યાં. પણ તુલસીદાસ શું કહ્યું? કહા કહું છબી હાથ કે ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. હું તમને પગે ન લાગુ, મારે તો રામના વિશે ભક્તિ છે. અને તુલસીદાસ એવા પવિત્ર ભક્ત હતા, તો કૃષ્ણ ભગવાન રામ રૂપે દર્શન દીધા ત્યારે પગે લાગ્યા. તો તુલસીદાસની સંકુચ વૃત્તિ હતી. એલા કોઈ પત્ની એમ કે આખા ગામમાં બધા પુરુષો મારા ધણી, તો એ વિશાળ દ્રષ્ટિ વાળી કહેવાય. કોઈ સ્ત્રી એમ કે મારે તો એક જ ધણી, તો સંકુચ વૃત્તિ વાળી કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાન આજે આપણી સંસ્થામાં જે ઉપાસના પદ્ધતિ છે, જે સાધના, આપણે કોઈ દેવનો અનાદર નથી. માજે લખ્યું છે અંત્યના 16મા વતરામાં, આગળ વાત આપણે જોઈશું કે પતિવ્રતા સ્ત્રી હોય ને કે દેહના કપડા તો ધોઈ દે, જેઠની રસોઈ કરી દે, સસરાની પથારી કરી દે, એને ઘેર મહેમાન આવે તો મહેમાન બધી સરભરા કરે. પણ જેવું પતિમાં જોડાણ હોય બીજામાં ન હોય, એમ અમે રાધા કૃષ્ણ પધરાવી સાંભળ મંદિરમાં, સીતારામે પધરાવી, લક્ષ્મીનારાયણ પધરાવી છે, ગણપતિ હનુમાન પધરાવી છે, પણ અમારી પતિવ્રતા ભક્તિ તો સ્વામિનારાયણ વિશે હોય. અને મારે લખ્યું છે, આપણે ક્યાં ખોટી વાત કરીએ? મારે શું કહે છે તો તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરો યોગ્ય કોણ છે? મારે કે તમારી ઈષ્ટદેવ હું જ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામમાં છે એ હું છું, હું જ એકલો ઉપાસના કરવા યોગ્ય છે. હવે બીજી વાત સાંભળજો. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે, આ ભગવાન બીજા કોઈ નહીં, આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. આપણે નમસ્કાર કરીએ છીએ, પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, થાળ ધરાવીએ છીએ. એમાં એક કથા કરે એવું કહે છે કે આપણા ભગવાન છે ને એ લોકો પૈસા કમાવા માટે પધરાવ્યા, કે રાધા કૃષ્ણ પધરાવ્યો તો વૈષ્ણવ આવીને આપણા ગલા પેટે પૈસા મૂકે. શંકર પાર્વતી પધરાવ્યો તો શંકરવાળા આપણા મંદિરમાં ગલા પેટે પૈસા લે. એલા પૈસા ધંધો છે એલા. તો તમે પધરાવવાનું સીધા ચાલુ, તમે સ્વામિનારાયણ ભગવાન પડો પધરાવો. અમે BFA થોડા લાખો ભક્તોને કહીશું કે ભાઈ એના મંદિરમાં પૈસા આપવા જાઓ. સ્વામિનારાયણ ફોટો તો પધરાવેલા તમે, લાકડાના સિંહાસન પધરાવ્યા. અમે તો સોનાના સિંહાસનમાં રાધા કૃષ્ણ પધરાવ્યા, સીતારામ પધરાવ્યા, લક્ષ્મણનારાયણ પધરાવ્યા, દિલ્હી અક્ષરધામ જો, અબુધાબી જોઈ આવો, અમેરિકામાં જોઈ આવો, બધું પધરાવીએ છે ભાઈ. આ શોરૂમ નથી મંદિર, યાદ રાખજો. કોઈને બતાવવા માટે રાધા કૃષ્ણ નથી પધરાવતા, કોઈને બતાવવા માટે લક્ષ્મણ નથી પધરાવતા, કોઈને બતાવવા માટે શંકર પાર્વતી નથી પધરાવતા, કોઈને બતાવવા માટે ગણપતિ. અમને અમારા દેવો પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, ભગવાન સામે આજ્ઞા. જો ખાલી બતાવવા માટે અમે રાધા કૃષ્ણ વગેરે પધરાવતા હોઈએ, તમને બતાવવા માટે, પૈસા કમાવા માટે, પણ જયારે થાળ ધરાવીએ ત્યારે શ્રીકૃષ્ણ મંદિરના બારણા બંધ હોય છે અને હરિ મંદિરમાં પડદા બંધ હોય છે, તો તમે રાધા કૃષ્ણ ભૂખ્યા ન મારી, તમારે લક્ષ્મીનારાયણ ભૂખ્યા ન રાખી, નરનારાયણ ભૂખ્યા ન રાખી, ગણપતિ હનુમાન ભૂખ્યા ન રાખી, શંકર પાર્વતી ભૂખ્યા ન રાખી. એટલે અમે એ અડધી રોટલી ઓછી નથી ખવડાવતા. અમારા ભગવાનને ચાંદીના થાળ અને તમારા ભગવાનને લોખંડના થાળ ધરાવીએ. અમારા ભગવાન ચોખ્ખું કેમ તારા ભગવાનને દાદાગી ખવડાવી છે. અરે અમે તો કૃષ્ણ ભલે અમારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, પણ જન્માષ્ટમી નિર્જળા ઉપવાસ કરીએ છીએ. અને કેટલાક લોકો તો અમે સનાતની જુગાર રમે, દારૂ પીએ, માંસ ખાય, બીડી પીએ, ગુટકા ખાય, તમાકુ ખાય. હું શંકર કૃષ્ણ ભગવાન માને છે? અમે રામનવમી દિવસે નિર્જળા ઉપવાસ કરીએ, અમે શિવરાત્રીમાં ઉપવાસ કરીએ, અમે વામન જયંતિ ઉપવાસ કરીએ, અમે નૃસિંહ જયંતિ ઉપવાસ કરીએ છીએ. ભાઈઓ, અમે કોઈને બતાવવા માટે નિર્જળા ઉપવાસ થયેલા. અમે રામ ભગવાનમાં ન માનતા હોઈએ તો, કૃષ્ણ ભગવાનમાં ન માનતા, અમે નિર્જળા ઉપવાસ કરીએલા. અને મહાપૂજા તો ખાનગીમાં ખૂણા થાય, શોરૂમ નથી મહાપૂજામાં. અમે બધા હિન્દુ સનાતન દેવોને પધરાવીએ છીએ મહાપૂજાની અંદર. ભાઈઓ, કોઈ શોરૂમ નથી, કોઈને બતાવવા નથી, કોઈના પૈસા ભેગા નથી કરવા અમારે. પણ ખોટી વાતો લોકો કરે. આજે આપણે સ્પષ્ટ એટલા માટે કરીએ છીએ, એને જે બોલવું બોલે. રામના વખતમાં રાવણનો વિરોધ કરનાર રાવણ હતો જ, કૃષ્ણના વખતમાં કૃષ્ણ વિરોધ કરનાર કંસ, શિશુપાલ, જરાસંઘ હતા જ. અને સ્વામિનારાયણ ભગવાનના વિરોધ કરનાર એ વખતે ઘણા બધા સુભાવ હતા, દીવાનું હતા. સ્વામિનારાયણ ભગવાન મારી નાખવાનો બહુ પ્રયાસ થયા. એક મંદિરનો વિરોધ થયો છે. અમદાવાદ મંદિરમાંથી ત્યારે વિરોધ થયો, જુનાગઢ મંદિરમાંથી ત્યારે વિરોધ થયો, કરે બધા વિરોધો. કઈ કામ અટકતું નથી ભાઈ. એમ સ્વામિનારાયણ ભગવાનને કોઈ નકારનારા ક્યાંય હોઈ ગયા ગોદરા વડે. રામ ભગવાન વિરોધ કરનાર ક્યાંય લાખ ચોરાસીમાં ભટકતા હશે, કૃષ્ણ ભગવાન વિરોધ કરનાર ક્યાંય ભટકતા હશે ભાઈઓ. એમ આપણે ઈષ્ટદેવ છે સ્વામિનારાયણ ભગવાન. મારે કહેવું છે, બીજા અવતારો નમસ્કારો કરવા યોગ્ય છે,
પૂજવા ઉપાસના છે એકને થાય. પતિવ્રતા સ્ત્રી એના જેઠને રસોઈ કરી દે. તમારે તે વેવાય આવે ને, વેવાય તો લાડુ બનાવે, શ્રીખંડ બનાવે, પૂરણપોળી બનાવે, અને તમારા માટે રોજ બાજરા રોટલો દાળ ખાય પૂરો ન કરીએ તો તમારા માટે રોજ નથી મિષ્ટાન બનાવતો, વેવાય આવે તો બનાવે. પત્નીને માટે વેવાય અગત્યનો કે ધણી અગત્યનો? એમ અમારા માટે અમારા ધણી સ્વામિનારાયણ ભગવાન છે. બીજાને અમે પૂજીએ, બીજા નમસ્કાર કરીએ, આરતી ઉતારીએ, ત્રણ ટાઈમ થાળ ધરાવે છે ભાઈ સાહેબ. હવે એમાં કેટલાક જેને સર્વોપરી પ્રાણની સાઈડ ઇફેક્ટ થઈ, સર્વોપરી પ્રાણનું રિએક્શન આવ્યું છે. આપણે સંપ્રદાયમાં જ કેટલાક લોકો અવતારોનું નામ ન લે, શાસ્ત્રોની વાતો ન કરે, મંદિરમાં રામકૃષ્ણજી પધરાવે નહીં, ગણપતિ હનુમાન પધરાવે નહીં. અમે તો એક વખત ભાઈ આવ્યા હતા સારંગપુર મારી પાસે, કે તમારા ગુરુ શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ છે, સર્વોપરી પણ નિષ્ઠા જ નથી. કેમ એવું? એટલે અમારે ગુરુ તો છે ને સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નામ જ ન લે. અમારા મંદિરમાં સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ મૂર્તિ જ ન હોય, કોઈ કશું જ નહીં. તમારે તો બધા ગણપતિ હનુમાન ગોપીનાથ પધરાવ્યા છે ને શાસ્ત્રીમાં નિષ્ઠા જ નથી મારા સર્વોપરી પણ. હું ઉપર ગયો ને, મેં તો ગોપીનાથ દર્શન બી જ ન કર્યા. આમ આડે રાખીને કાલે હરિકૃષ્ણ દર્શન કર્યા. નીચે તો ગણપતિ હનુમાનના દર્શન કરવા ગયો જ નહીં. આપણે હું બીજા બધા દર્શન કરવાનું? આપણે તો સર્વોપરી નિષ્ઠા. અમારા ગુરુ તો બીજા અવતાર નામ સુધા ન લે, બીજા ગ્રંથો વાંચો ન કે તમે તો શાસ્ત્રીમાં ભાગવતી કથા કરતા, તમારા સંતો બધા રામાયણ ગીતા ઉપર બોલે છે. આપણે તો સ્વામિનારાયણ છે બીજી કઈ વાતો હોય જ નહીં. અમારા ગુરુને તો સર્વોપરી નિષ્ઠા. પછી મેં એને પૂછ્યું કે તું ખરેખર ગોપીનાથ દર્શન ન કરે? ના, અમે ન કરીએ, અમારે કોઈ ગુરુ ન કરે. અમે ભલે સ્વામિનારાયણ માનીએ પણ બીજા કોઈને નહીં માનીએ. અમારા મંદિરમાં ક્યાં ગણપતિ હનુમાનની મૂર્તિઓ હોય જ નહીં. પછી મેં કીધું તમે ગણપતિ હનુમાન દર્શન કરવા ન ગયા? તો કે ના, અમે નહીં ગયા. આપણે હું સ્વામિનારાયણ ભગવાન મેળા પછી બધાનું દર્શન કરવાના? પછી મેં પૂછ્યું તો પિક્ચર જોયા છે? હા, પિક્ચર તો જોઉં છું. મેં કીધું પિક્ચરમાં જ એક્ટર્સના ચહેરા જોવામાં, મોઢા જોવામાં તને વાંધો નથી. એ લોકો શું ખાય છે, શું પીએ છે, ચારિત્ર કેવું છે, તમે જાણો, જગત જાણે. તો એક્ટર ને એક્ટ્રેસના તને ચહેરા જોવામાં તકલીફ નથી, તો ગોપીનાથના દર્શન કરવામાં તને એસિડિટી થઈ જાય? તું આટલું ક્રિકેટ જોવે છે, ફૂટબોલ જોવે છે, તું ટીવીમાં જાહેરાતો જોવે છે, ભાતના બધા બોર્ડ ઉપર બધા જાહેરાતો જોવે, કોકના લગ્નમાં નાચવા કૂદવા જાય છે, બધી સ્ત્રીઓ નથી જોતો, બધા પુરુષો નથી જોતો, એને જોવામાં વાંધો નથી. ખાલી ગણપતિ હનુમાન જોવામાં તારી શું પતિવ્રતા ભક્તિ નાશ પામે છે? શું સર્વોપરી પણ તારું નાશ પામે છે? પછી તો જે લીધો બરાબર ને. એટલે આ છે ને સર્વોપરી પ્રણાની સાઈડ ઇફેક્ટ છે. હા, પતિ એના સ્ત્રી ધણી કે દે હું તારા ભાઈની રસોઈ નહીં કરું, તારા મોટા ભાઈની રસોઈ નહીં કરું, તારા બાપની રસોઈ નહીં કરું, તારા ઘરમાં વ્યવહાર, હું તો પતિવ્રતા સ્ત્રી છું, હું તારા એકરાત માટે રસોઈ કરીશ. કે ધણી કાઢી મૂકે, મારા બાપની રસોઈ નહીં કરે તો હાલતું હશે? તો એ ખરેખર જો પતિને માનતી હોય તો પતિનો ભાઈ હોય, નાનો ભાઈ કે મોટો ભાઈ, પતિના પિતા હોય કે મામા હોય કે કાકા હોય કે કોઈ પણ હોય, એ પતિના સંબંધને લીધે એની સેવા કરવી પડે. એમ આપણે કોઈ દેવી દેવતાનો અપમાન નથી કરતા. લોકો ખોટી વાતો કરે છે. આપણે 33 કરોડ દેવી દેવતા માનીએ છીએ, ગણપતિ હનુમાનમાં આપણે માનીએ છીએ, બધા અવતારોમાં માનીએ છીએ. પણ મહારાજ આ વચરામૃતમાં વાત કરે છે કે તમારું જે જોડાણ છે, ઉપાસના છે, ઉપાસના તો તમને જે પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે એને વિશે જ હોય. આ સર્વોપરીપણાની વાતો મહારાજે લખી છે. અને ઘણા બધા વચરામૃતની અંદર પ્રથમ 78માં વચરામૃત મહારાજ શું કહે છે? જો આ તો એક પ્રથમનું અંત્યનું 38 મુખ્ય હતું, એટલે આપણે એનું વધારે નિરૂપણ કર્યું છે. આ બધું આપણે સમજવાનું છે. વચરામૃત તમે વાંચો છો, આ કથામાં આપણે એટલા માટે બધું ડિટેલ લઈ છે. આગળ પાછળના સંદર્ભ આગળ પાછળ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ જે કઈ વાતો થતી હોય, ખોટા રવાડે ચડી ગયા સ્વામિનારાયણ નામે, આપણે એ ભલે ચડી ગયા, કે પાછળ નથી વળવાનું, પણ આપણે જે સ્પષ્ટ જે શાસ્ત્રીમાં જ આપણને આપ્યું છે એમાં કોઈ ફેરફાર નથી. બહુ સ્વામિનારાયણ ભગવાન અભિપ્રાય સમજીને બધી વાતો એમને લખી છે. તો મહારાજ એમાં લખે છે, પ્રથમ 78 વચરામૃત છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્યુહ છે, મહારાજે પ્રથમના 66માં વચરામૃતમાં વાત કરી છે, અને ભાગવતમાં ચતુર્યુહની વાત આવે છે. તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાધિક જે અવતાર, મત્સ્ય કચ્છ વરાહ, એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશય પણ કરીને સમજે તો એને ભગવાન વિશે નવદા ભક્તિ દ્રઢ થાય. તો મધ્યના 9મા વચરામૃતમાં મહારાજ શું કહે છે? મહારાજ કહે છે મધ્ય 9માં, આપણે ઉલ્લેખ કર્યો છે ઘણી વખત. મહારાજ શું કહે છે? ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે, સર્વોપરી
ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતાર એવું છે, ભગવાનનું સ્વરૂપ છે, તે જ મને પ્રાપ્ત થયું છે. પરમહંસ કહે છે, હરિભક્તો કહે છે, તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતાર એવું જાણું. તો મહારાજ ને સામે મહારાજ જ બેઠા હતા. પછી એવી રીતે મહારાજ મધ્યના 13માં જે વાત કરી, આમાં આગળ આવશે, જે તેજ વિશે મૂર્તિ છે, પ્રત્યક્ષ મહારાજ છે. હવે અમદાવાદના 6થા વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે આ સત્સંગ વિશે જે ભગવાન બિરાજ્યા છે. અમદાવાદનું 6થું વચનામૃત શું કે છે? આ સત્સંગ વિશે જે ભગવાન બિરાજ્યા છે. એ વખતે કયા ભગવાન હતા? કોનું ભજન લોકો કરતા હતા? સ્વામિનારાયણ ભગવાનનું. તો આ સત્સંગ વિશે જે ભગવાન બિરાજ્યા છે તે જ ભગવાન માંથી સર્વે અવતાર થયા છે, ને પોતે તો અવતારી છે, ને એ જ સર્વે અંતર્યામી છે, ને એ જ અક્ષરધામના વિશે તેજોમય છે, ને સદા સાકાર રૂપ છે, આનંદ ઐશ્વર્ય યુક્ત છે. અમદાવાદનું 6થું વચનામૃત છે. હવે અમદાવાદનું 7મું વચનામૃત તમે જુઓ. પછી મહારાજ આખી પોતાની સમાધિની વાત કરે છે, જુદા દેવતા લોકમાં ગયા પછી કહે છે, અને એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા, ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, ને મારા વિના બીજો કોઈ મોટો દેખો નથી. એટલે ઠેકાણે ફેર્યા, અને પછી અમે દેહને વિશે આવ્યા, ને ફેર અંતર સમજ્યું ત્યારે એમ જણાનું છે, સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એનો કરતા પણ હું જ છું. પોતાનો શબ્દ વાપરે. ને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય શિવ છે. જેટલા બ્રહ્માંડ એટલા શિવ, એટલા બ્રહ્મા એટલા વિષ્ણુ. આપણે સ્કંદ પુરાણનો શ્લોક બોલ્યા હતા કે પ્રત્યેકમ રોમ કોપેશ વિશ્વાની નિખિલા નેચ અદ્યપેતે સમસંખ્યાશ્ચ કૃષ્ણ ભક્તો નહીં ક્ષમા. ભગવાન એક રૂવાડામાં કેટલા બ્રહ્માંડો આવીને ગણતરી આજ સુધી કરી શક્યા નથી. પછી કહે છે કે સંખ્યા છે રજસામસ્તિ વિશ્વનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. જેમ પૃથ્વીની રજકરની કોઈ સંખ્યા નથી, કઈ 1-2 કરોડ ન હોય સંખ્યા, જેમ પૃથ્વીના રજકરની કોઈ સંખ્યા નથી, એમ કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ, કેટલા શિવ, કોઈ સંખ્યા જ નથી. આ તો સ્કંદ પુરાણમાં લખ્યું છે. ભાઈ આપણી વાત થોડી છે. કોઈ સ્કંદ પુરાણ વાંચે નહીં તો આપણે શું કરીએ? તો મારે કહે છે અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, જેટલા બ્રહ્માંડ, જેમ જેટલા રાજ્ય એટલા મુખ્યમંત્રી, એટલા ગવર્નર, એટલા ચીફ સેક્રેટરી. ભારતમાં ધારો કે 30 કે 32 રાજ્ય હોય તો 32 મુખ્યમંત્રી થાય, 32 ગવર્નર થાય, 32 ચીફ સેક્રેટરી થાય. પણ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ બે એક જ હોય. એમ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એક જ છે. બાકી જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્મા, એટલા વિષ્ણુ, એટલા શિવ, અને એટલા અવતારો. અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ, એ સર્વે મારે તેજે કરીને તેજમાન છે. હવે આ મળજો. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વી વિશે ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. આ રિમોટ કંટ્રોલ રે, આમ કરીએ ને તો કેટલું દૂર હોય તો પેલું ડ્રોન ચાલે છે ને, એમ અત્યારે ટેકનોલોજી શોધાને એટલે આપણે મનાય. અહીં કરતો ડ્રોન આખું દિશા બદલાય જાય. ઉપર વોયેજર મોકલે છે ચંદ્ર પર, એનું રિપેરિંગ અહીં બેઠા બેઠા થાય, એનું સંચાલન અહીંથી થાય. તો એ આ ટેકનોલોજી છે. તે મારા અંગૂઠ પગને અંગૂઠે કરીને પૃથ્વી વિશે ડગાવતો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. ને મારે તેજે કરીને સૂર્ય ચંદ્રમાં તારાદિક સર્વે તેજમાન છે. એવો જે હું તે મારા વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારા વિશે મનુષ્ય થાય ને કોઈ કાળ વ્યભિચારને પામે નહીં. ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે સર્વોપરી વગેરે, તેને સર્વેનું અંતર અમે એવું જ તે સર્વેનું સર્વોપરી એવું છે મારું ધામ, તેને પમાડીશ. સર્વોપરી મારું ધામ અને સર્વને અંતર અમે જેવા કરીશ, ને બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ કરવા સમર્થ કરીશ. તો ટૂંકમાં શ્રીજી મહારાજે આ બધા વચનામૃતની અંદર પોતાનું સાક્ષાત પુરુષોત્તમપણું બતાવ્યું છે. હવે કેટલાક વચનામૃતમાં મહારાજે પોતાના સ્વરૂપની જુદી જુદી વાતો કરી છે. ક્યાંક પોતે એવું બધું કે કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે, ક્યાંક એવું બધું નરનારાયણ પ્રતાપે અમારું ધાર્યું થાય છે. જુદી જુદી વાતો ક્યાં કરી છે. આપણે એક આખો ટોપિક આવશે કે જો મહારાજ સર્વોપરી ભગવાન હોય તો પછી મહારાજે એક સરખી વચનામૃતમાં પોતાના સ્વરૂપ વિશે વાત કેમ નથી કરી, કેમ બધી જુદી જુદી વાતો કરી છે, એનો આપણે ટોપિક લેવાના છીએ. એમાં આપણે બધું લઈશું. પણ પરમહંસો સાવધાન હતા. ભલે મહારાજે પોતાના સ્વરૂપ વિશે જુદી જુદી વાતો કરી હોય,
પણ વચરામૃતનો છેલ્લી 2 લીટી જુઓ ને એમાં શું લખે જો એમ શ્રીજી મહારાજ પ્રથમ 44 વચરામૃત મારે શું કહે છે એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તની શિક્ષાના અર્થે સમજાવવાનું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એ વાત મહાદેવ પાછું લોહીના તેરમાં એવી રીતે ભક્તજનની શિક્ષણ અર્થે શ્રીજી મહારાજ વાત કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એ તો લોયા 14માં મારે પોતાની બધી વાતો કરી છે પછી હું લખશે એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષણ અર્થે શ્રીજી મહારાજ વાર્તા કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે આવી રીતે મારે લોયાનું 18મું 55 6 55 7 મધ્ય 13 મધ્ય 22 અંત્ય 30 અંત્ય 39 બધા જ વચરામૃતમાં આ પરમહંસો ભલે મહારાજે વચરામૃત જુદી વાતો કરી હોય પણ છેલ્લે 2 લીટીમાં તો પરમહંસે લખી નાખ્યું છે કે એવી રીતે શ્રીજી મહારાજ કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે આ ટોપિક આપણે જોઈશું પણ મૂળ વાત એટલી છે કે શ્રીજી મહારાજે વચરામૃતમાં પોતાના સ્વરૂપરીપણાની વાતો કરી છે કોઈક વખત સભામાં જુદી જુદી પબ્લિક બેઠી હોય એટલે મહારાજે ભલે જુદી જુદી વાતો કરી હોય પણ સંપાદક પરમહંસોએ તો નીચે તો સ્પષ્ટ લખ્યું છે કે મહારાજે ભલે પોતે સાધના સ્થિતિ જુદી જુદી વાતો કરી હોય પરંતુ પોતે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી છે આ વચરામૃતની વાત આપણે કરી હવે વચરામૃતનો સંસ્કૃત ગ્રંથ છે હરિવાક્ય સુધા સિંધુ હરિવાક્ય સુધા સિંધુ એક ગ્રંથ શતાનંદ મુનિએ સ્વામીએ લખ્યો છે વચરામૃતનું સંસ્કૃત ભાષાંતર છે શ્લોકાત્મક છે અને એના ઉપર આચાર્ય રઘુજી મહારાજે ટીકા લખી છે સેતુમાલા ટીકા તો એ સંસ્કૃત શ્લોક અને એની ટીકા એમાં એટલી બધી સ્પષ્ટતાપૂર્વક મહારાજના સર્વોપરીપણાની વાતો કરી છે આપણે આવતા શુક્રવારે જોઈશું બહુ ખરેખર કારણ તમે સેતુમાલા ટીકા વાંચવા જવાના નથી તમે હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ વાંચવા જવાના નથી વચરામૃત રહસ્ય ભાગ બીજામાં લખ્યું છે તો આપણે એક એક વાત આપણે સમજીશું જયારે શ્રીજી મહારાજના સર્વોપરી સમજવા જ બેઠા છીએ તો કશું વાત આપણે બાકી રાખ્યું નથી બધું જ ડિટેલમાં વ્યવસ્થિત આપણે સમજી લઈશું ભલે અત્યારે બધું યાદ નહીં રહે પણ આ બધું આપણે ટેલિગ્રામમાં છે 2-5 વખત આપણે સાંભળીશું તો જે મહારાજને જે સમજાવવું છે એ આપણે આવું આપણે થોડોક પ્રયાસ કરીએ ને તો ભગવાન કૃપા કરે હા મારી કથા જ કે તમને નિશ્ચય નહીં થઈ જાય હું રોજના 10 કલાક બોલું ભગવાન સ્વામિનારાયણ અને તમે રોજના 10 કલાક સાંભળો તો નિષ્ઠા તેની કૃપાથી થવાની પણ આપણે થોડોક આવો પુરુષાર્થ હોય થોડો આપણો પ્રયત્ન હોય આપણે શાસ્ત્રો વાંચીએ આપણે સાંભળીએ આપણે સમજીએ આપણે મનન કરીએ ચિંતન કરીએ તો એમને ઈચ્છા થાય કે આટલા વર્ષથી આ બિચારો મેંઢો છે તો લાવીને મારા સ્વરૂપની નિષ્ઠા કરાવી દઉં બાકી નયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુનાશો તેન એ તો વાત નક્કી છે એમાં વેશ વૃણતે તે ન લભ્ય તસ્ય એશ આત્મા વિવૃણતે તનું સ્વામ એ તો ભગવાન કૃપા કરે ત્યારે એનું સ્વરૂપ આપણી સામે ખુલ્લું કરી દેશે આપણે ઓળખાશે પણ આપણે આ થોડોક પ્રયાસ છે જેમ 1 રૂપિયો ટિકિટ લઈએ તો લાખ રૂપિયાની લોટરી લાગે એક દાણો વાવીએ તો 100 દાણા થાય દાણો તો વાવવો પડે એમ અત્યારે આપણે એક દાણો વાવીએ છીએ શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજવા માટે અને શ્રીજી મહારાજ સમજાણા તો જ મહંત સ્વામી સમજાશે તો જ પ્રમુખ સ્વામી સમજાશે કારણ કે મહંત સ્વામી કયા મહારાજ પ્રગટ છે પેલા તમે રસોઈયા મહારાજ પ્રગટ છે ક્યાં શ્રીજી મહારાજ પ્રગટ છે તો મહંત સ્વામીનો કે પ્રમુખ સ્વામીનો કે આખી ગુણાતીત પરંપરાનો યથાર્થ મહિમા સમજવા માટે મૂળ તો મહંત સ્વામી આપણે મહારાજને સમજવા પડશે કારણ મહારાજ મહંત સ્વામી રહ્યા છે એ મહારાજ કોણ છે તો આવતે પ્રવચનમાં આપણે સમૃદ્ધાના ગ્રંથોમાં આજે આપણે ખાલી વચરામૃત જોયું પછી હરિવાક્ય સુધા સિંધુ એના પછી સેતુમાલા ટીકા ત્યાર પછી ગુણાતીતાની વાતો પછી ગોપાલ સ્વામીની વાતો અને બીજા ઘણા બધા સમૃદ્ધાના ગ્રંથો જે જૂના મંદિરના ગ્રંથો યાદ રાખજો શાસ્ત્રી મહારાજ જુદા પડ્યા ત્યારે વચરામૃત પણ આપણું નતું વચરામૃત એક શબ્દનો આપણે ફેરફાર કર્યો નથી સ્વામીની વાતો આપણે બહાર પાડીએ ને પેલા એ લોકોએ શ્રીપતિ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જૂના મંદિર વાળાએ બહાર પાડેલી ગોપાલ સ્વામી પણ એ લોકોએ વાત બહાર પાડેલી હરિલામૃત પણ એમનું છે હરિલા કલ્પતરુ પણ એમનું છે હરિવાક્ય સુધા સિંધુ પણ એમનું છે જેટલા કઈ ગ્રંથો છે એ બધા જ ગ્રંથોમાં આ બધી વાતો લખેલી છે તો શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન આપણે સંપ્રદાયના ગ્રંથોના આધારે ખૂબ ડિટેલમાં તમે આ બધા ગ્રંથો વાંચવા નહીં જાઓ અને વચન રહસ્યમાં લખ્યું પણ તમને સમજાશે નહીં પૂરેપૂરું પણ આપણે આ મધ્ય 13ની વચરામૃતની કથામાં એ બધી જ સ્પષ્ટતા કરીશું તો ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ
गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदां मोक्षदां कामदां कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।